ગયા વખતે આપણે 12મા શ્લોકનું અધ્યયન કર્યું. સૂર્યાદિ રૂપધૃક બ્રહ્મકાંડે જ્ઞાનાંગમીર્યતે પુરાણેષુ અપી સર્વેષુ તત્તદ્રૂપો હરિસ્તથા. આ શ્લોકથી ભગવાનનું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. જ્ઞાનકાંડ છે એની અંદર જે સૂર્ય વગેરે રૂપ ધારણ કરનારા ભગવાન જ્ઞાનના અંગ તરીકે કહેવાયા છે. અને પુરાણોમાં પણ જે દેવતાઓનું વર્ણન છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દુર્ગા, ગણપતિ, તે રૂપોવાળા શ્રી હરિ જ છે. આ શ્લોક દ્વારા ભગવાનનું જ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. ત્યાર પછીનું હવે 13મા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી એની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. અત્ર અવાંતર નિર્ણયમ વક્તુમ ભક્તિ માર્ગે વિશેષમાહ. હવે જે પ્રમેયની આપણે વાત કરતા હતા, તો પ્રમેય તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એના સંબંધમાં અવાંતર નિર્ણયમ, અત્ર અવાંતર નિર્ણયમ વક્તુમ, એટલે એના સંબંધમાં અવાંતર નિર્ણય એટલે એના સાધન અને ફલનો નિર્ણય કરવા માટે ભક્તિ માર્ગે વિશેષમાહ ભજનમ સર્વરૂપેષુ, એટલે એના અવાંતર નિર્ણય એટલે એના સાધન અને ફલનો નિર્ણય કરવા માટે ભક્તિ માર્ગરૂપ સાધનમાં ભજની સ્વરૂપના વિચારથી હવે ફલનું તારતમ્ય બતાવે છે. કે આગળ જે દેવતાઓનું વર્ણન કર્યું એનું ભજન કરવાથી શું ફલ થાય છે અને ભગવાનનું ભજન કરવાથી શું ફલ થાય છે એ સમજાવે છે. કે ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધ્યૈ તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. એટલે ફલસિદ્ધિને માટે ભગવાનના સર્વરૂપનું ભજન કરવાનું કહેલું છે. ફલસિદ્ધિને માટે ભગવાનના જે સર્વરૂપો છે, જે દેવી દેવતાઓ છે, એનું પણ ભજન કરે છે લોકો ફલ પ્રાપ્તિ માટે. અને એ જેને મનોકામના હોય એ પ્રકારનું ફલ પણ તત્ત દેવી દેવતાઓ આપે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે. પરંતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય, પણ પરબ્રહ્મને વિશે જેને સાયુજ્યની કામના હોય કે ભગવાનની પ્રાપ્તિની જેને ઈચ્છા હોય, એણે શું કરવું, એણે કોનું ભજન કરવું? આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય, એને તો આદિમૂર્તિ એવા શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. જેને ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા હોય એને તો શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. તો ભજનમ એટલે ભજન ફલસિદ્ધ્યૈ, ફલની પ્રાપ્તિ માટે, સર્વ એટલે બધા, રૂપેષુ એટલે રૂપોમાં, અર્થાત દેવોમાં એ તુલ્ય છે. ફલ પ્રાપ્તિ, ફલની પ્રાપ્તિ માટે બધા રૂપોમાં દેવોમાં તુલ્ય છે. તો પણ આદિમૂર્તિ એટલે કે મૂળ રૂપ, આદિમૂર્તિ એટલે જે મૂળ રૂપ છે, જે પરબ્રહ્મ છે, એ અહમેવાસમેવાગ્રે નાન્યદ યત સદસદ પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેત સોસ્મી અહમ. એટલે બધું એમાંથી પ્રગટ થયું છે. સૌથી પહેલાં એ પરબ્રહ્મ હતા. અહમ એવાસમેવાગ્રે નાન્યદ યત સદસદ પરમ, બીજું કંઈ ન હતું, પ્રકૃતિ, પુરુષ વગેરે. અને એમાંથી આ બધું પ્રગટ થયું છે. અને બધું જ છેલ્લે એમાં જ લય થઈ જશે ત્યારે યો અવશિષ્યેત સોસ્મી હમ, ત્યારે એકમાત્ર ભગવાન જ બિરાજ છે. બધું એની અંદર સમાઈ જાય છે. તો એ આદિમૂર્તિ, આદિમૂર્તિ એટલે મૂળ રૂપ. શ્રી કૃષ્ણ એવ, શ્રી કૃષ્ણ જ સાયુજ્ય કામ્યયા, એટલે કે સાયુજ્યની કામના હોય તો, સાયુજ્યની એટલે ભગવાન સાથેના સાયુજ્યની કામના હોય તો
સેવવા, સેવ્ય એટલે સેવવા, ભગવાન કૃષ્ણની સેવા કરવી જોઈએ. પ્રકાશ ટીકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભજનમ સર્વરૂપેષુ ઇતિ, એટલે ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધિ તથા પિતુ, ફલસિદ્ધિને માટે ભગવાનના સર્વરૂપનું ભજન કરવાનું કહેલું છે. તો જ્ઞાન માર્ગે ન કોપી વિશેષ, જ્ઞાન માર્ગની અંદર તો કોઈ વિશેષ છે નહીં. કેમ કે સર્વસ્યાપી પૂર્ણ બ્રહ્મત્વાત, જ્ઞાન માર્ગની અંદર વિષય અને ફલમાં કોઈ પ્રકારની અધિકતા નથી એમ. કારણ કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એવી જે સાધના છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની સાધના છે, એટલે એની અંદર કોઈ વિષય અને ફલની અંદર કોઈ પ્રકારની અધિકતા નથી. અને સર્વસ્યાપી પૂર્ણ બ્રહ્મત્વાત, જ્ઞાન માર્ગની અંદર તો સર્વ કાંઈ પૂર્ણ બ્રહ્મથી ઉપાસના છે. સમજમાં આવી ને વાત? જ્ઞાન માર્ગની અંદર કોઈ આ વિષય ને આ ફલ ને એવું નથી, કારણ કે એની જે સાધના પ્રણાલી છે એ જ પ્રકારની છે કે સર્વસ્યાપી પૂર્ણ બ્રહ્મત્વાત, એટલે સર્વરૂપની પૂર્ણ બ્રહ્મત્વથી ઉપાસના છે. કારણ કે જ્ઞાન માર્ગની અંદર સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એ રીતના એની ઉપાસના શરૂ થાય છે. એટલે એની અંદર કોઈ ફલમાં કોઈ પ્રકારની અધિકતા નથી. કેમ કે સર્વસ્યાપી પૂર્ણ બ્રહ્મત્વાત, સર્વરૂપની પૂર્ણ બ્રહ્મત્વથી ઉપાસના છે. અખંડ કૃષ્ણવત સર્વમ ઇતિ. અને વસ્તુની અંદર અખંડ કૃષ્ણ વ્યાપ્ત છે એવી જ્ઞાન માર્ગની સાધના છે. અખંડ કૃષ્ણવત સર્વમ, વસ્તુમાં અખંડ કૃષ્ણ વ્યાપક છે એવી એની સાધના છે. પરંતુ ભક્તિ માર્ગે તું, એટલે ભક્તિ માર્ગમાં તો એવું નથી ભાઈ. ભક્તિ માર્ગે તું ન તથા, ભક્તિ માર્ગમાં એવું નથી કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ માનીને અખંડ કૃષ્ણવત સર્વમ એટલે કાંઈ બધાનું ભજન કરવાનું નથી. ભક્તિ માર્ગમાં સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એ વાત સાચી, પણ ભજન તો કૃષ્ણનું કરવાનું છે. એટલે ભક્તિ માર્ગે તું ન તથા, ભક્તિ માર્ગમાં એવું નથી જ્ઞાન માર્ગીઓના જેવું. જ્ઞાન માર્ગીઓની અંદર તો એની જે સાધના છે એ અખંડ કૃષ્ણવત સર્વમ, વસ્તુની અંદર અખંડ કૃષ્ણ વ્યાપ્ત છે, અને એના વિષય અને ફલમાં કોઈ પ્રકારની અધિકતા પણ નથી. પણ ભક્તિ માર્ગની અંદર એવું નથી. ભક્તિ માર્ગની અંદર તો શ્રી મહાપ્રભુજી કહે છે કે યથા ભગવાન જગત કૃતવાન, જેમ ભગવાને આ જગત પોતાની લીલા માટે પ્રગટ કર્યું છે, તથા સ્વાર્થ ભક્તિ માર્ગ અપી પૃથક કૃતવાન, એટલે ભગવાને આ જગતને પોતાની લીલા માટે પ્રગટ કર્યું છે, તેમ પોતાની પ્રાપ્તિ માટે સ્વઅર્થે સ્વાર્થમ ભક્તિ માર્ગ અપી પૃથક કૃતવાન, પોતાની પ્રાપ્તિને માટે ભગવાને ભક્તિ માર્ગને જુદો પ્રગટ કર્યો છે જ્ઞાન માર્ગથી. જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ ભગવાને જુદો પ્રગટ કર્યો છે. તથા સ્વાર્થમ ભક્તિ માર્ગમ અપી પૃથક કૃતવાન, ભગવાને જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગને જુદો પ્રગટ કરેલો છે. વિભૂતિ રૂપેષુ સાધનાની ફલાની ચ વ્યવસ્થયા કૃતાની. વિભૂતિ રૂપેષુ એટલે બીજા બધા જે રૂપ છે એ મૂળ રૂપની વિભૂતિ છે. એટલે જેટલા બી દેવી દેવતાઓ છે એ બધા કોણ છે? વિભૂતિ રૂપેષુ, એ બધા ભગવાનની વિભૂતિ રૂપ છે. તો બીજા બધા રૂપ છે મૂળ રૂપની વિભૂતિ રૂપ છે. અને વિભૂતિ રૂપેષુ સાધનાની ફલાની ચ વ્યવસ્થયા કૃતાની, અને વિભૂતિ રૂપમાં સાધન અને ફલ એ નિયમથી કહેલા છે. નિયમથી કહેલા છે એટલે
નિયમથી કહેલા છે. એટલે વિભૂતિ રૂપની ઉપાસના કરવામાં આવે તો ભગવાને જે વિભૂતિમાં જેટલું જેટલું સામર્થ્ય મૂકેલું હોય એ પ્રમાણે તે વિભૂતિ ફલ આપે. સમજમાં આવ્યું ને? વિભૂતિ રૂપેષુ સાધનાની ફલાની ચ વ્યવસ્થા કૃતાની. ભગવાને આ વિભૂતિ રૂપોની અંદર પણ ફલદાન કરવાનું સામર્થ્ય મૂકેલું છે. જેમ બાલબોધમાં આપણે જોયું હતું, ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. તો દેવી દેવતાઓને પણ આવું ફલદાન કરવાનું સામર્થ્ય ભગવાને પ્રદાન કરેલું છે. એટલે કે વિભૂતિ રૂપોની ઉપાસના કોઈ કરે તો ભગવાને જે વિભૂતિઓમાં જેટલું જેટલું સામર્થ્ય મૂકેલું છે તે પ્રમાણે તે વિભૂતિઓ ફલ આપે છે. સરસ્વતી છે વિદ્યા આપે છે, અને શિવજી છે એ ભોગ આપે છે, વિષ્ણુ છે એ મોક્ષ આપે છે, ઇતર દેવી દેવતાઓ છે એ આ બધા ભૌતિક ફલો આપે છે, પ્રાકૃત ફલો આપે છે. તો આવું સામર્થ્ય વિભૂતિ રૂપોમાં પણ ભગવાને મૂકેલું છે. પૂર્ણ ફલદાનમ ચ સ્વસ્મિન. અને પૂર્ણ ફલદાન તો પૂર્ણ સ્વરૂપ જ આપે છે, ભગવાન પોતે જ આપી શકે છે. પૂર્ણ ફલદાન છે એ બીજું કોઈ દેવી દેવતા આપી શકતા નથી. સમજમાં આવ્યું ને? વિભૂતિને જેટલું સામર્થ્ય ભગવાને મૂકેલું છે, જે ફલ દેવાનું એટલું એ ફલ આપે. એટલે તો ઇન્દ્રને જ્યારે મુચકુંદે કહ્યું કે ભાઈ મને મોક્ષ જોઈએ, તો ઇન્દ્ર કે ભાઈ એ આપણું કામ નથી. તમારા લૌકિક ભોગ જોતા હોય કે બીજું કંઈ ગાડી બંગલો કે છોકરી જોતી હોય, બધું જોતું હોય તો હું આપી દઉં, અપ્સરા જોતી હોય તો એ આપી દઉં, પણ મોક્ષ જોતો હોય તો હું ન આપી શકું. એ તો મુકુંદમ મોક્ષમ દદાતી, મુકુંદ ભગવાન આપે. તો બધું જે મોક્ષ આપવાનું સામર્થ્ય છે એ તો ભગવાનનું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે પૂર્ણ ફલદાનમ ચ સ્વસ્મિન. પણ પૂર્ણ ફલદાન છે એ તો પૂર્ણ સ્વરૂપ જે પરબ્રહ્મ છે એ જ આપે છે. સમજમાં આવ્યું ને? અતો ભજનમ મૂલરૂપ એવ કર્તવ્યમ. એટલા માટે આપણે શું કરવાનું? કોનું ભજન કરવાનું? મૂલરૂપનું જ ભજન કરવું જોઈએ. કારણ કે જે મૂલરૂપ છે એની બધી આ વિભૂતિઓ છે, જેટલા બી દેવી દેવતાઓ છે, અને મૂળરૂપે જે આજ્ઞા કરી છે કે જે ઓથોરિટી એને આપી છે વિભૂતિઓને, એવું ફલ વિભૂતિઓ આપી શકે. સમજમાં આવ્યું ને? એટલે સરસ્વતીને વિદ્યા આપવી હોય તો ભગવાનને પૂછવા જવું પડે કે ભાઈ બુલા મિશ્રને વિદ્યા આપું કે નહીં. સમજમાં આવી ને? શિવજીને પૂછવા જવું પડે ભગવાનને કે આ વિરક્તને પુત્ર આપવા. એવી રીતના બધા દેવી દેવતાઓ છે એને કોઈને કોઈ ફલ પ્રદાન કરવાની ભગવાને ઓથોરિટી આપી છે. એ પ્રમાણે ફલ આપી શકે, એનાથી વધારે ન આપી શકે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે અતો ભજનમ મૂલ રૂપે એવ કર્તવ્યમ. આ કારણથી જ જે પૂર્ણ ફલને માટે મૂળ રૂપનું જ ભજન કરવું જોઈએ. પૂર્ણ ફલદાન જો પ્રાપ્ત કરવું હોય, સાક્ષાત પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો એ કોઈ ન કરાવી શકે. સમજાણું ને? પૂર્ણ ફલદાનની પ્રાપ્તિ તો એકમાત્ર મૂળ રૂપ પરબ્રહ્મ, પરમ કાષ્ઠાપન્ન ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ કરાવી શકે. પૂર્ણ ફલદાનંચ સ્વસ્મિન અતો ભજનમ મૂળ રૂપેવ કર્તવ્યમ તતઃ કિમ સ્યાત ઇતિ આશંક્યા સાયુજ્ય કામ્યયા ઇતિ. એટલે મૂળરૂપના ભજનથી શું થાય એવી કોઈને અહીંયા શંકા થાય કે ભાઈ મૂળરૂપનું અમે ભજન કરીએ તો શું ફલ પ્રાપ્ત થાય. મૂળરૂપે તતઃ કિમ સ્યાત ઇતિ આશંક્યા સાયુજ્ય કામ્યયા. એટલે મૂળરૂપનું ભજન કરવાથી શું ફલની પ્રાપ્તિ થાય એવી કોઈને શંકા થાય તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સાયુજ્ય કામ્યયા. શ્લોકમાં કહ્યું ને, આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્યા સાયુજ્ય કામ્યયા. તો સાયુજ્ય કામ્યયા, સાયુજ્યની જેને કામના છે, સાયુજ્ય એટલે સંયુજો ભાવો, ભગવાનની સાથે રહેવું, એનું નામ સાયુજ્ય. સંયુજો ભાવો
સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, બધા કામને પ્રભુની સાથે ભોગવવા, એ સાયુજ્યની વાત છે અહીંયા. બ્રહ્મવિદ આપનોતિ પરમ ઇતિ અત્ર યત સાયુજ્યમ મુખ્યતયા નિરૂપિતમ તત્કામનાયામ સત્યામ કૃષ્ણમેવ સેવ્ય. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ આ શ્રુતિ છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ એ શ્રુતિમાં કહ્યું છે કે બ્રહ્મવિદ પુરુષો તમને પ્રાપ્ત કરે છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ એ શ્રુતિમાં એમ કહ્યું છે કે જે બ્રહ્મવિદ છે એટલે બ્રહ્મને જાણનારા છે એવા પુરુષો તમને પ્રાપ્ત કરે છે. આ જગ્યાએ આ સ્થળે મુખ્ય સાયુજ્યનું નિરૂપણ કરેલું છે. શ્રુતિની અંદર બ્રહ્મવિદ આપનોતિ પરમ એ શ્રુતિની અંદર મુખ્ય સાયુજ્યનું વર્ણન કરેલું છે. તો ઇતિ અત્ર યત સાયુજ્યમ મુખ્યતયા નિરૂપિતમ, ક્યાં? બ્રહ્મવિદ આપનોતિ પરમ એ શ્રુતિમાં મુખ્ય સાયુજ્યનું વર્ણન કરેલું છે. અને તત્કામનાયામ સત્યામ કૃષ્ણમેવ સેવ્ય. અને આવું જે મુખ્ય સાયુજ્યનું ત્યાં નિરૂપણ કરેલું છે, અને મુખ્ય સાયુજ્ય માટે કોનું ભજન કરવું? તો કે કૃષ્ણ એવ સેવ્ય, કૃષ્ણની જ સેવા કરવી. પછી કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમ એવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. શ્રી મહાપ્રભુજી અહીંયા કૃષ્ણ શબ્દ મૂક્યો છે, એને અહીંયા મહાપ્રભુજી પોતે જ એનું રહસ્ય પ્રકાશટીકામાં સમજાવે છે કે ભાઈ કૃષ્ણ પદ છે એનું તાત્પર્ય એ છે કે કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમ એવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. કૃષ્ણ પદથી અહીંયા એનું બહાર ભજન કરવું એ જ અહીંયા આવશ્યક છે, મુખ્ય છે. બહિર્ભજન જ મુખ્ય છે. કારણ કે જ્ઞાનીઓ છે એ નિહિત ગુહામાં હૃદય પ્રદેશમાં એ બ્રહ્મનું ધ્યાન કરે છે, એ મુખ્ય નથી. આપણે ત્યાં તો બહાર પ્રભુની સેવા કરીએ, બહાર પ્રભુનું ભજન કરીએ, એ જ મુખ્ય છે. બહિર્ભજન એવ મુખ્યમ. કૃષ્ણ શબ્દેન બહિર્ભજન એવ મુખ્યમ. એટલે હમણાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ વાત આવી ને, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. ભગવાનની રૂપ સેવા માટે પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ થઈ છે. કોઈ નિહિત ગુહાની અંદર કોઈ એનું ધ્યાન કરવા માટે નહીં. જ્ઞાનીઓ હોય તો એની જે ગુહા છે, ગુહા એટલે હૃદય ગુહામાં બ્રહ્મનું ધ્યાન કરે. એવું કાંઈ પુષ્ટિજીવોનું સાધના નથી. પુષ્ટિજીવોને માટે તો સામે પ્રભુ જોઈએ. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા. અમારે તો આજ જે સામે બિરાજી રહ્યા છે ભગવાન, એ જ અમારા માટે ફલ છે. અમે બીજું કંઈ જાણતા નથી. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદા. શક્ય પશુ નનુ નિવેશયતો વયસ્ય. સમાન વયસ્કો સાથે ભગવાન વૃંદાવનની અંદર જે ગાયો ચરાવી રહ્યા છે, શક્ય પશુ નનુ નિવેશયતો વયસ્ય. શક્ય પશુ નનુ નિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેણુ જુષ્ટમ યેર્વા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. બધા ગોપ સખાઓ સાથે પ્રભુ છે વનની અંદર ગોપ મંડળીની વચ્ચે નૃત્ય કરી રહ્યા છે. એ વ્રજના જે ઈશ છે, વ્રજેશના જે સૂત છે ભગવાન, એ જ અમારા માટે તો ફલ છે. અક્ષણવતામ ફલમ ઇદમ. ઇન્દ્રિયોને ધારણ કરનારા જે છે એના માટે તો આ ભગવાન જ ફલ છે. ન પરમ વિદામ. અમે બીજું કાંઈ જાણતા નથી. આવું ગોપીજનો કહે છે. સમજમાં આવે ને? અને એ જે ગોપીજનો છે એનો તો આ માર્ગ છે. એણે જે ભગવાનની ભક્તિ કરી છે એનો તો આ માર્ગ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ શબ્દેન કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમેવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. કૃષ્ણ પદથી અહીંયા બહિર્ભજન જ મુખ્ય છે. અને બહિર જો ભજન ન હોય તો ગુસાઈજીએ એક બહુ સુંદર વાક્ય કીધું છે કે અત્ર તું ભગવતઃ બહિર્પ્રાગટ્યમેવ
અભિષ્ટમેવ ગોપીજનોનું વાક્ય છે. એટલે ગુસાઈજી એમ કહે છે કે અત્ર તું ભગવતઃ બહિર્પ્રાગટ્યમેવ અભિષ્ટમ તદેવ ઈશ્વરવાદ અન્યથા તું શૂન્યવાદ. એટલે જો બહિર્ભગવાનનું પ્રાગટ્ય ન હોય તો અમે ઈશ્વરવાદ નથી માનતા, અમે શૂન્યવાદ માનવા તૈયાર છીએ. બહિર્પ્રાગટ્ય હોય તો જ અમે ઈશ્વરવાદ માનવા તૈયાર છીએ, નહીતર અમે બુદ્ધ ભગવાનની જેમ શૂન્યવાદ માનીએ છીએ. ગુસાઈજી કહે છે કે અત્ર તું ભગવતઃ બહિર્પ્રાગટ્યમેવ અભિષ્ટમ તદેવ ઈશ્વરવાદ. જો ભગવાનનું બહાર પ્રાગટ્ય થાય તો અમે ઈશ્વરવાદી છીએ, અન્યથા તું શૂન્યવાદ, નહીતર અમે શૂન્યવાદી છીએ. એટલે બહિર્ભજન એવું મુખ્ય મહાપ્રભુજીનું આ રહસ્ય છે સંપ્રદાયનું, કે કૃષ્ણપદેન ચ બહિર્ભજનમ એવ મુખ્યમ. કૃષ્ણ પદથી અહીંયા ભગવાનનું બહિર્ભજન જ મુખ્ય છે, સ્વરૂપ સેવા મુખ્ય છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે. પુષ્ટિ સૃષ્ટિ છે એ ભગવાનની રૂપ સેવા માટે જ ભૂતલ ઉપર પ્રગટ થઈ છે. સમજમાં આવ્યું ને? બીજી બધી જે શરણાગતિ છે કે કથા પક્ષ છે, આ બધા અનુકલ્પ છે. મુખ્ય કલ્પ તો કૃષ્ણપદેન બહિર્ભજન એવ મુખ્યમ. કૃષ્ણપદથી બહિર્ભજન જ મુખ્ય છે ઇતિ નિરૂપિતમ. એવું નિરૂપણ શ્રી મહાપ્રભુજી અહીંયા કરે છે. એટલે બહિર્ભજન કરવું એ જ આવશ્યક છે. યો વેદ નિહિતમ ગુહાયામ ઇતિ તું જ્ઞાન માર્ગે. જ્ઞાન માર્ગની અંદર ભજન કઈ રીતના છે? નિહિતમ ગુહાયામ એટલે હૃદય ગુહામાં બ્રહ્મને સ્થાપન કરવું. હૃદય ગુહામાં સ્થાપન કરેલા બ્રહ્મને જાણવું એ જ્ઞાન માર્ગી સાધન છે. અને બહિર્ભજન છે એ ભક્તિ માર્ગી સાધન છે. સમજમાં આવ્યું ને? ભક્તિ માર્ગી સાધન શું? બહિર્ભજન, સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં થવો જોઈએ. ભગવતા સંસલ્લાપ દર્શનમ મિલિતસ્ય ચ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા આકૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિયે રતિ ભાયોર મલાંસ ત્યાગેન શેષ ભાગમ તનોનયે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. આ મહાપ્રભુજીએ આ રહસ્ય અહીંયા સમજાવ્યું છે. કૃષ્ણપદેન ચ બહિર્ભજનમેવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. યો વેદ નિહિતમ ગુહાયામ ઇતિ તું જ્ઞાન માર્ગે. કે જે નિહિત ગુહામાં છે, પોતાની હૃદય ગુહામાં સ્થાપન કરેલા બ્રહ્મને જાણવું, આ જ્ઞાન માર્ગી સાધન છે, ભક્તિ માર્ગી સાધન નથી. સમજમાં આવી ને વાત? ભક્તિ માર્ગની અંદર તો બહિર્ભજન એ જ ભક્તિ માર્ગી સાધન છે. કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમેવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. હવે એનો સારાંશ એ છે, આ આપણે પ્રકાશ ટીકા જોઈ કે ભજન તો કોઈ પણ રૂપે બ્રહ્મનું થઈ શકે, કેમ કે જ્ઞાન માર્ગ મુજબ તો બ્રહ્મ સર્વરૂપોમાં પૂર્ણ સમઅવસ્થિત હોય છે. સર્વરૂપો બ્રહ્મે લીધેલા હોવાથી સર્વરૂપોની અંદર બ્રહ્મ સમાન રીતે અવસ્થિત હોય છે. દરેક વસ્તુમાં અખંડ કૃષ્ણ વ્યાપ્ત છે. સમજમાં આવ્યું ને? છતાં પણ ભક્તિ માર્ગનો સ્વભાવ એનાથી નોખો છે, તે સર્વરૂપે ભજન ન થાય. એટલે ભક્તિ માર્ગની અંદર બધે રૂપે કાંઈ વ્યાપક બ્રહ્મનું ભજન ન થાય. સમજમાં આવ્યું ને? જે સર્વરૂપો એણે ધારણ કરેલા છે એ વાત સાચી, પણ સર્વરૂપનું ભજન ન થાય. તો સર્વરૂપે ભજન ન થાય. જેમ ભગવાને જગતની રચના કરી તેમ પોતાને માટે ભક્તિ માર્ગ પણ નોખો પ્રગટ કર્યો. ભગવાનના વિભૂતિ રૂપોમાં સાધન ફળની નિયત વ્યવસ્થા ભગવાને કરી. ભગવાનના વિભૂતિ રૂપોમાં સાધન ફળની નિયત એટલે નક્કી કરેલી વ્યવસ્થા છે કે જે વિભૂતિ રૂપ છે એનું તમે ભજન કરો તો જે એને નક્કી કરેલું હોય એ ફળ આપી શકે, એનાથી વધારે ફળ આપી શકે નહીં. આવી વ્યવસ્થા ભગવાને કરેલી છે. પૂર્ણ સ્વરૂપાનંદ કે ભજનાનંદનું દાન છે એ તો ભગવાન પોતે જ કરે છે.
પૂર્ણ સ્વરૂપાનંદ કે ભજનાનંદનું દાન તો તે પોતે કરે છે. તેથી ભક્તિરૂપ ભજન મૂળ રૂપનું જ કરવું જરૂરી હોય છે. એટલે ભક્તિ રૂપી ભજન છે મૂળ રૂપ પરબ્રહ્મનું, ભગવાન શ્રી કૃષ્ણનું જ કરવું જોઈએ. અને એવા ભજનનું ફલ શું છે? તો કે ભગવાનની સાથે સાયુજ્યનો મનોરથ હોય તો એ મનોરથ એનો સફળ થાય છે. ભગવાનની પ્રાપ્તિનો જેને મનોરથ હોય એને તો આદિમૂર્તિ કૃષ્ણની સેવા કરવી જોઈએ. અને તે સાયુજ્યની કામના હોય તો શ્રી કૃષ્ણનું સેવન કરવું. સમજમાં આવ્યું ને? કૃષ્ણ પદનો અભિપ્રાય બહિર્ભજનના આશયવાળો છે. કૃષ્ણ પદથી ભગવાનનું બહિર્ભજન જ મુખ્ય છે. જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યો જે પ્રકાર પ્રભુને સમર્પણનો, સેવાનો, શરણાગતિ અને ભક્તિનો. તો કૃષ્ણ પદનો અભિપ્રાય બહિર્ભજનના આશયવાળો છે. પોતાના હૃદયની ભીતર ભજવું એ તો જ્ઞાન માર્ગી પ્રક્રિયા છે. સમજમાં આવ્યું ને? આત્મા વારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માનું શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું, ધ્યાન કરવું, આ બધી જ્ઞાન માર્ગની પ્રક્રિયા છે. ભક્તિ માર્ગની પ્રક્રિયા તો બહિર્ભજન જ મુખ્ય છે પ્રભુનું. સમજમાં આવ્યું ને વાત? અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિષુ. એમાં જે સાયુજ્ય બતાવ્યું એ જેને ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા હોય, સાયુજ્યની કામના હોય, એને તો આદિમૂર્તિ કૃષ્ણની સેવા કરવી જોઈએ. બાકી ભૌતિક ફલ જોતા હોય તો લોકની અંદર જે ભગવાનની વિભૂતિઓ છે એની પાસે જાઓ, મળશે. કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્મા દિવ્યો ન ચાન્યતા. તમારી કંઈ કામના હોય, કામચાર હોય તો બ્રહ્માજી, શિવજી, આ દેવી દેવતાઓ બધા છે એ તમને તત્ત ફલ આપશે. પણ પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય. પરમાનંદ જોતો હોય તો એ તો કૃષ્ણ જ આપશે, એ કોઈ દેવી દેવતા આપશે નહીં, કારણ કે એને નથી પ્રાપ્ત થતો તો તમને ક્યાંથી આપે? હા, પરમાનંદની પ્રાપ્તિ જે છે એ તો દેવી દેવતા પાસે ન હોય, તમને આપે ક્યાંથી? તો પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય, જે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી કે પરમાનંદની ઈચ્છા હોય તો કૃષ્ણનું ભજન કરવું. આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. આ શ્રી મહાપ્રભુજી અહીંયા, કારણ કે આગળ દેવી દેવતાની વાત આવી ને કે સૂર્ય, પછી અગ્નિ ને વરુણ ને આ બધા વૈદિક દેવતાઓ છે, દુર્ગા, ગણપતિ, બ્રહ્મા, વિષ્ણુ ઇત્યાદિ પૌરાણિક દેવતાઓ છે, જે આગળના શ્લોકમાં વાત કરી છે મહાપ્રભુજી. હા, સૂર્ય અને એ જે છે એ જ્ઞાનકાંડમાં છે, એ જ્ઞાનના અંગરૂપ છે, એ મહાત્મીને જણાવવા માટે વર્ણન થયું છે. અને પુરાણોની અંદર પણ દેવી દેવતાનું વર્ણન છે, તે રૂપે હરિજ બન્યા છે. તો આનો મતલબ કોઈ એવો ન સમજી લે કે તો આ દેવી દેવતાનું ભજન કરીએ તો આપણને ફલ પ્રાપ્ત થાય એમ. કારણ કે પુરાણોમાં અને વેદમાં એનું વર્ણન છે. ફલદાન કરે છે, એટલે મહાપ્રભુજીએ કીધું કે ફલદાન પણ કરે છે ભાઈ. તમારે જે કાંઈ બી ફલ જોતા હોય એ દેવી દેવતાઓ તમને આપશે, પરંતુ જો સાયુજ્યની કામના હોય તો દેવી દેવતા નહીં આપે. તો તમે કૃષ્ણને ભજન કરો તો જ તમને ભગવાનની પ્રાપ્તિ થાય. તત્ત દેવી દેવતાનું ભજન કરો તો તમને તત્ત દેવી દેવતાની જો તત્ત દેવી દેવતાનું જો તદાશ્રય અને તદીયત્વ હોય તો હજી કંઈક એના લોકની અંદર મોક્ષ ઇત્યાદિ મળે. બાકી તદીયત્વ ને તદાશ્રય ન હોય તો ભૌતિક ફલો મળે. સમજમાં આવ્યું? ધન મળે, પુત્ર મળે, જે કંઈ બી તમારી અભિલાષા હોય, કામના હોય, એવા ક્ષુદ્ર ફલો, ભૌતિક ફલો મળે. પણ તત્ત દેવી દેવતાને જો તદીયત્વ ને તદાશ્રય હોય તો ભોગ વગેરે શિવજી આપે, અથવા તો શિવજી છે એવા અનન્ય ભક્તો જે છે એના પોતાના એને મોક્ષ પણ ક્યારેક ક્યારેક આપે છે, જે બાલબોધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિ દેવહી. અતિ પ્રિયને ક્યારેક ક્યારેક
આપી દે ફલ. પણ એની એ રીતના તદીયત્વ ને તદાશ્રય હોય તો. પરંતુ પરબ્રહ્મની પ્રાપ્તિ તો કોઈ કરાવી શકે નહીં. પરબ્રહ્મની પ્રાપ્તિ જે છે એ તો કૃષ્ણના ભજનથી જ થાય છે. એટલે ભજનાનંદ, અહીંયા જે શબ્દ મૂક્યો ને સ્વરૂપાનંદ કે ભજનાનંદનું દાન જે છે એ તો ભક્તિરૂપ ભજન મૂળ રૂપનું કરવાથી જ થાય છે, બીજી કોઈ રીતે ન થાય. હવે આપણે એનું વિવેચન પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે સમજાવ્યું છે એને આપણે અવગાહન કરી લે. વિવેચનમાં જુઓ, આચાર્ય ચરણોની બહુ સુંદર પંક્તિ છે. શ્રી આચાર્ય ચરણો કહે છે કે આજે અમે 12મા શ્લોકમાં નિર્ણય આપ્યો કે સૂર્યાદિ રૂપ ધ્રુક બ્રહ્મકાંડે જ્ઞાનાંગમીર્યતે, એટલે કે સૂર્યાદિ રૂપ ધારણ કરેલ જે બ્રહ્મ છે એ બ્રહ્મકાંડમાં એટલે કે જ્ઞાનકાંડમાં, ઉત્તરકાંડમાં જ્ઞાનાંગ રૂપે એટલે જ્ઞાનના અંગ રૂપે ઉપાસના માટે કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું ને? બ્રહ્મકાંડે જ્ઞાનાંગમીર્યતે, પુરાણોમાં તત્ત દેવતાઓના રૂપ લીધેલ હરિની ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પુરાણોની અંદર જે દેવતાઓનું વર્ણન છે, દુર્ગા, ગણપતિ ઇત્યાદિ, તો તત્ત દેવતાઓના રૂપ લીધેલ હરિની ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ દેવતાઓનું વર્ણન દ્વારા હરિનું મહાત્મ્ય જણાય, અને મહાત્મ્ય જો હરિનું થાય તો હરિમાં પછી ભક્તિ થાય. તેમાં તત્તદ રૂપ દ્વારા મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થાય. સમજો, તાત્પર્ય શું છે? પૌરાણની અંદર વર્ણિત દેવતાઓનું જે મહાત્મ્ય વર્ણવ્યું છે, પુરાણોની અંદર જે દેવી દેવતાઓનું મહાત્મ્ય વર્ણવ્યું છે, એના દ્વારા હરિનું મહાત્મ્ય સમજાવે છે. તત્તદ રૂપ દ્વારા મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને મહાત્મ્ય જ્ઞાન દ્વારા ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલા માટે તત્તદ રૂપો હરિ તથા ભજનમ સર્વરૂપેષુ તત્તદ રૂપો હરિ તથા એ શ્લોકમાં કહ્યું ને, આની આગળનો, આની આપણે જોઈ ગયા 12મો. હા, પુરાણેપી સર્વેષુ તત્તદ રૂપો હરિસ્તથા. તો એ મહાત્મ્ય જ્ઞાન ઉત્પન્ન થાય, અને મહાત્મ્ય જ્ઞાન દ્વારા ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય, એટલા માટે એનું વર્ણન કરેલું છે. હવે એમાં અમારે કાઉન્સમાં કંઈક વાત કરવી છે. હવે એમાં કાઉન્સમાં શું વાત કરવી છે કે ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધ્યૈ તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. આ કાઉન્સમાં વાત કરવી છે. એટલે જ્ઞાન માર્ગમાં કંઈ વિશેષ નથી. જ્ઞાન માર્ગની અંદર કોઈ વિશેષતા નથી, કારણ કે જ્ઞાન માર્ગમાં તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. તો શિવને, ગણપતિને, મહાદેવને ભજો, કે કાલિકાને ભજો, કે પથ્થરને ભજો, કે પહાડને ભજો, એમાં કાંઈ ફરક પડતો નથી જ્ઞાન માર્ગમાં. કારણ કે જ્ઞાન માર્ગની જે સાધના છે એ સર્વ કાંઈ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની સાધના છે. જેને બી ભજો એમાં કંઈ ફરક ન પડે, કેમ કે જે કોઈને ભજે તે બધી ઉપાસના છે. જ્ઞાન માર્ગમાં ગમે એને ભજે એ તત્તદેવની ઉપાસના છે, અને એનાથી એને એનું જ્ઞાન થાય છે, બ્રહ્મની સર્વરૂપતા એને જણાય છે. કેમ કે જે કોઈને ભજે તે બધી ઉપાસના છે. તો જેટલી ઉપાસનાઓ છે એ બધી પગ મૂકવાના પગથિયાઓ માત્ર છે. જ્ઞાન માર્ગને સમજાવે છે, આપણી વાત નથી ભાઈ, કે જ્ઞાન માર્ગની અંદર કોઈની ઉપાસના કરો ચાલે, કોઈ બી દેવી દેવતાની ઉપાસના કરો ચાલે. શિવની કરો, ગણપતિની કરો, મહાદેવની કરો, જેને બી ભજવાય એને ભજો. પણ એ બધી ઉપાસનાઓ ક્યાં સુધી? પગથિયા છે.
એટલે પગ મૂકવાના પગથિયાઓ માત્ર છે. જ્ઞાન માર્ગની સાધના એવી છે કે એની અંદર કોઈને ભજો, કંઈ નો પ્રોબ્લેમ, કારણ કે સર્વ બ્રહ્મરૂપ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે. અને જેટલી બી ઉપાસનાઓ છે એ બધી કેવી છે જ્ઞાન માર્ગમાં પગ મૂકવાના પગથિયાઓ માત્ર છે. જેમ બુદ્ધિ કહે કે મારો ઉપદેશ, જેમ બુદ્ધ એમ કહે છે, ભગવાન બુદ્ધ, જેમ ભગવાન બુદ્ધ એમ કહે છે કે મારો ઉપદેશ નાવની જેમ છે, આ ઉપદેશ વડે ભવસિંધુને તરી જાઓ તો બહુ સહાયક થશે. પણ જો ભવસિંધુ તરી ગયા પછી નાવને ખભા ઉપર લઈને ચાલવા પ્રયત્ન કરશો તો એટલો બધો ભાર લાગશે કે તમે ત્યાં ને ત્યાં ભારથી જ દબાઈ જશો. એટલે આટલો જ ઉપયોગ છે એનો. એમ બુદ્ધ ભગવાને શું કીધું કે મારો ઉપદેશ નાવની જેમ છે, તમારે તરવું હોય તો તરી જાઓ, પણ નાવને તમે ખંભા ઉપર ઢો ઉપાડો તો બોજન મરોગે. એવી રીતના જ્ઞાન માર્ગની અંદર આ જે ઉપાસનાઓ છે દેવી દેવતાની, એ ક્યાં સુધી છે? ઉપર ચડવાની ચીડી છે, પછી છોડી દેવાની છે. ઉપર ચડી ગયા પછી ચીડીનું શું કામ? એમ તમે રિક્ષામાંથી કોઈ સ્ટેશન ઉપર ગયા પછી રિક્ષાને મૂકી દો કે નહીં, સાધનને છોડી દેવાનું. એ રિક્ષાને પકડીને બેસો તો બસમાં ક્યાં બેસી શકો રિક્ષા હોતા. એટલે બુદ્ધે આ વાત કરી છે કે મારો ઉપદેશ છે નાવના જેવો છે, તરવું હોય તો તરી જાઓ, પછી એને જો તમે ઉપાડવા જાઓ તો દબાઈને મરી જશો. એમ એવી જ્ઞાન માર્ગની સાધના છે. સમજમાં આવી ને વાત? મારી ઉપદેશ નૌકા ખભા ઉપર લઈને ચાલવા માટે નથી. કહેવાનો મતલબ એ છે કે ટેક્સીની જેમ ઉપદેશ કરો, ઉપયોગ કરો. ટેક્સીની જેમ ઉપયોગ કરો. જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જાઓ, પછી બિલ ચૂકાવી દો. પછી ટેક્સીને અકસ્માત થાય કે એના પૂરજા તૂટી જાય એના, કે પેટ્રોલ ભર્યું કે નથી ભર્યું એની ચિંતા તમારે ન કરવી જોઈએ. તમને તે સ્ટેશન પહોંચાડી દીધા, વાત પૂરી. આ જ્ઞાન માર્ગની સાધના કે આ ઉપાસનાઓ દ્વારા તમે આગળ બ્રહ્મનું જ્ઞાન સંપન્ન થઈ ગયું તમને, પછી હવે એ દેવ દેવતાનું શું થયું હોય એની ચિંતા તમારે કરવાની નથી. આ ઉપાસના જ્ઞાન માર્ગની અંદર દેવી દેવતાની એટલે છે કે તમારે આ બ્રહ્મને જાણવા માટે. સમજમાં આવે ને વાત? જેમ રિક્ષાની અંદર તમે રિક્ષાનો ઉપયોગ કરીને સ્ટેશને પહોંચી ગયા, પછી રિક્ષાની ચિંતામાં તમે નહીં પડો. તેમ ઉપાસના કરીને ચિત્ત એકાગ્ર અને ચિત્ત શુદ્ધિ જે તમારે કરવી હોય તે કરો. કારણ કે જ્ઞાનને સિદ્ધ થવા માટે ચિત્ત શુદ્ધિ જોઈએ ને, ક્વોલિફિકેશન જોઈએ ને, એના માટે આ બધું છે ઉપાસના. ચિત્ત શુદ્ધ થઈ ગયું પછી એની કંઈ જરૂર છે નહીં દેવી દેવતાની. સમજમાં આવી વાત? ચિત્ત એકાગ્ર થઈ ગયું, ચિત્ત કોન્સન્ટ્રેટ થઈ ગયું, એકાગ્ર થઈ ગયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું, પછી આવી ઉપાસના બધી પગથિયા જેમ છોડી દે, ટેક્સીને જેમ છોડી દે એમ છોડી દેવાની. તો ઉપાસના કરીને ચિત્ત એકાગ્ર અને ચિત્ત શુદ્ધિ જે તમારે કરવી હોય તે કરો. એકવાર જ્ઞાનાંગમાં ચિત્ત એકાગ્ર થયું, જ્ઞાનના અંગોમાં એટલે આ જ્ઞાનના અંગો જ છે ને આ બધા દેવી દેવતાની ઉપાસના. તો એ જ્ઞાનાંગમાં ચિત્ત એકાગ્ર થયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું, પછી તે દેવતાઓનું શું થાય છે, શું નથી થતું એની ચિંતા હવે તમારે કરવાની નથી. તમે આગળ વધો. સમજમાં આવ્યું ને? હવે તમે જ્ઞાન માર્ગમાં આગળ વધી શકો એમ. ચિત્ત એકાગ્ર થઈ ગયું કે ચિત્ત શુદ્ધ થઈ ગયું આ ઉપાસનાથી, દેવી દેવતાની ઉપાસના પછી કોઈની પણ હોય એવું નથી. સમજમાં આવે ને? કોઈની બી ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા થઈ ગઈ, ચિત્ત શુદ્ધ થઈ ગયું, પછી એને છોડી દેવાનું. આ જ્ઞાન માર્ગની સાધના છે. ભક્તિ માર્ગની સાધના એવી નથી. ભક્તિ માર્ગની સાધના એનાથી અલગ છે. હવે એ પ્રકાર આપણે અહીંયા સમજવાનો છે. 242 પેજ ઉપર આગળ વચ્ચેનું થોડું છોડી રહ્યો છું.
આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. કૃષ્ણ શબ્દેન બહિર્ભજન એવ મુખ્યમ. કૃષ્ણ પદેન બહિર્ભજનની મુખ્યતા 242માં પેજ ઉપર છે. એમાં શ્યામબાવા શ્રી આ વાતને સમજાવે છે. શ્રી મહાપ્રભુજીના આ શ્લોકનું આ જે સેન્ટેન્સ છે, કૃષ્ણ શબ્દેન બહિર્ભજન એવ મુખ્યમ કૃષ્ણ પદેન. હવે આચાર્ય ચરણો છેલ્લે ઘા કરી રહ્યા છે કે અમે આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. જે કહ્યું એનાથી હજી પણ એમાં બારીકી નીકળી રહી છે, અને તે એ છે કે કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમ એવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. જો અમારે બ્રહ્મ તરીકે સાયુજ્ય કામનાથી ભજવો હોય તો એકનો એટલે કે મૂળ સ્વરૂપનો આશ્રય કરવો જોઈએ. સમજો, દેવી દેવતા તો ઘણાય છે, તત્ત ફલ પણ આપે છે, પણ સાયુજ્યની કામના હોય તો મૂળ રૂપનું ભજન કરવું જોઈએ. જો તમારે બ્રહ્મ તરીકે સાયુજ્ય કામનાથી ભજવો હોય તો એકનો મૂળ સ્વરૂપનો આશ્રય કરવો જોઈએ. આ જે વાત કરી છે શ્રી મહાપ્રભુજીએ, તેમાં બીજા 2 ફાંટા પડશે. એક, સાયુજ્ય કામનાથી મૂળ રૂપને જો તમે અંતઃસ્થિત તરીકે ભજન કરશો તો તમારો ફાંટો જ્ઞાનમાં જશે. સમજો, સાયુજ્ય કામનાથી મૂળ રૂપને જો તમે અંતઃસ્થિત એટલે નિહિતમ ગુહાયામ, હૃદય ગુહામાં જો તમે એનું ભજન કરશો તો એ તમારો ફાંટો કઈ બાજુ જશે? જ્ઞાનમાં જશે. અને જો બહિર્ભજન કરશો તો પુષ્ટિ માર્ગમાં એ ફાંટો જશે. સમજમાં આવ્યું ને? જેમ હરિદ્વાર જાઓ ત્યાંથી 2 ફાંટા પડે ને, કે એક બદ્રિકાશ્રમ જાય ને એક કેદારનાથ જાય, એક બદ્રીનાથ જાય ને એક કેદારનાથ જાય. સમજમાં આવી ને વાત? તો જો કૃષ્ણના ભક્ત હોય તો એ બદ્રીનાથ બાજુ જાય, શિવના ભક્ત હોય તો કેદારનાથ બાજુ જાય. 2 ફાંટા પડ્યા એમાં. કે સાયુજ્યની કામના મૂળ રૂપને જો તમે અંતઃસ્થિત ભજો હૃદય ગુહામાં તો એનો ફાંટો જશે. એ રસ્તો ક્યાં જશે? જ્ઞાન માર્ગમાં જશે. અને જો બહિર્ભજન કૃષ્ણનું કરશો મૂળ રૂપનું બહિર્ભજન તો એ ફાંટો જશે પુષ્ટિ માર્ગમાં આવશે. તેથી મૂળ રૂપની ફરીથી વ્યાખ્યા કરે છે કે કૃષ્ણ પદેન. મૂળ રૂપ એટલે કોણ ભાઈ? સમજો, મૂળ રૂપ એટલે કૃષ્ણ. કૃષ્ણ પદને જોડીને સ્પષ્ટતયા સમજાવે છે મૂળ રૂપને, કે કૃષ્ણ એ આંતરિક ઘડતર નથી, બહારનું ઘડતર છે. સમજમાં આવે ને? કૃષ્ણ જે છે બહાર પ્રગટેલું સ્વરૂપ છે. બહારનું ઘડતર મતલબ કે બહાર પ્રગટ થયેલું સ્વરૂપ છે. પેલું જે મૂળ રૂપ છે તે આંતરિક અને બહારનું બંને ભેગું સ્વરૂપ છે. પણ જ્યારે એ પ્રશ્ન થાય કે કૃષ્ણ બહાર ભક્તોના હૃદયમાંથી વ્રજમાં અવતર્યો તે શું છે, તો અહીં ભક્તોના હૃદયમાંથી એ પદ બહુ સમજપૂર્વક વાપર્યું છે. કારણ કે હૃદયમાં રહેલું તે મૂળ તત્વ ભક્તોના ભાવને અનુસરીને બહાર પ્રગટ થયું છે. જે હૃદયમાં રહેલા કૃષ્ણ છે એ ભક્તના ભાવને અનુરૂપ બહાર પ્રગટ થઈને લીલા કરે છે. વસુદેવ અને દેવકીજીને પુત્ર જોઈતો હતો, ઈશ્વર નહોતા જોઈતા. ઈશ્વર નહોતો જોઈતો. તેથી જ્યારે ભગવાન પ્રગટ થઈને એને દર્શન આપ્યા ત્યારે એણે શું કહ્યું કે વરદાન માગો. ભગવાને કહ્યું કે વરદાન માગો. ત્યારે ભગવાન એટલા સુંદર હતા, એટલા કમનીય હતા કે તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ આવે ને ભાગવતજીમાં, ગલસૌભિત કૌસ્તુભમ. તો એવા ભગવાનના દર્શન કર્યા જ્યારે વસુદેવ અને પૃષ્ણી અને સુતપાએ, તો ત્યારે ભગવાન એટલા સુંદર, એટલા કમનીય હતા કે તેમણે તેમને જોઈને કહ્યું કે અમને તમારા જેવો એક પુત્ર જોઈએ.
હવે તપ તો કર્યું હતું પુત્ર માટે, પણ ભગવાન પ્રગટ થયા એટલે એણે શું માગ્યું? ભગવાનનું સૌંદર્ય નિહાળીને કે તમારા જેવો પુત્ર જોઈએ. આથી વિરોધાભાસ થયો. શું વિરોધાભાસ થયો? કે ભગવાનના જેવો કોઈ હોય તો પુત્ર ન હોય, ને પુત્ર હોય તો ભગવાન ન હોય. તો આ બે ઓપોઝિટ વાત છે એમ. આથી વિરોધાભાસ થયો કે જે અજન્મા છે તેના જેવો પુત્ર કેવી રીતના હોઈ શકે? જે અજન્મા છે, જે જન્મ લેતા નથી, એ અજન્મા છે, એના જેવો પુત્ર કેવી રીતના હોઈ શકે? ને પુત્ર થાય તે અજન્મા કેવી રીતના હોઈ શકે? એટલે વિરોધી વરદાન તેમણે માગ્યું. વળી નંદ યશોદાજીને અજન્મા પુત્ર જોઈતો હતો. નંદ યશોદાજીને અજન્મા પુત્ર જોઈતો હતો. તેઓએ માગ્યું તે ભગવાને કરી દેખાડ્યું. એટલે એને તો એવા ભગવાન જ જોતા હતા, અજન્મા પુત્ર જોઈતો હતો. અને ભગવાન ત્યાં પ્રાગટ્ય થયું, ગોકુલમાં પણ. તો પોતાનું અજન્મત્વાદ કાયમ રાખીને પુત્ર રૂપે ભગવાન અવતર્યા. એટલે ભગવાન છે એ પોતાનું અજન્મત્વાદ જે છે એને કાયમ રાખીને પુત્ર રૂપે ભગવાન અવતર્યા. તે એમના ભાવનું ભગવાને અનુસરણ કર્યું. પુત્ર રૂપે પ્રગટ થઈને વસુદેવ અને દેવકીજી કે નંદ યશોદાજીના ભાવનું અનુસરણ કર્યું. કે એનો જેવો ભાવ હતો અનુસરણ કર્યું એટલે ભક્તના ભાવને અનુરૂપ પ્રગટ થયા. યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. જે ભક્તનો જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ ભગવાને સ્વરૂપ ધારણ કર્યું. આવું બધું ચક્કર જોઈને શ્રુતિઓ વિચારમાં પડી જાય. સમજો, આવું બધું ચક્કર જોવે ભગવાનનું, આવી બધી લીલા જોવે તો શ્રુતિઓ કહે છે કે અજાયમાનો બહુધા વિજાયતે. તૈતરીય આરણ્યક 3:13. અજાયમાન છે અને ઘણા કાળમાં ઘણી રીતે પ્રગટ થાય છે. અજાયમાનો બહુધા વિજાયતે. અજાયમાનો એટલે અજન્મા છે પણ ઘણી રીતે પ્રગટ થાય છે, અજાયમાન હોવા છતાંય. અજાયમાન એટલે કે જેનો જન્મ નથી થતો એવા. અને ઘણા કાળમાં ઘણી રીતે પ્રગટ થાય છે. અજાયમાનો બહુધા વિજાયતે. અજન્મા ભગવાન ઘણા બધા રૂપે પ્રગટ થાય છે. ઘણા કાળમાં ઘણી રીતે પ્રગટ થાય છે. સમજમાં આવું ને? આ વિરુદ્ધ ધર્માશ્રય, આ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે કે અજાયમાનો બહુધા વિજાયતે. અજન્મા હોવા છતાંય ઘણા રૂપે પ્રગટ થાય છે. આ અજન્માના પુત્રત્વનો જે સિદ્ધાંત છે તે બહિર અવતરણ છે. આ અજન્માનો પુત્રત્વનો જે સિદ્ધાંત છે, લીલાર્થ પુત્ર થયા. હમણાં ભાગવતજીમાં આજ પ્રસંગ ચાલે ને કે નંદરાયજીને ત્યાં ભગવાન પ્રગટ થયા તો લીલાર્થ પુત્રત્વ ભગવાને સ્વીકાર્યું છે. નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. તો એ લીલા માટે ભગવાને ત્યાં પુત્રત્વને સ્વીકાર્યું છે. તો અજન્માના પુત્રત્વનો જે સિદ્ધાંત છે તે બહિર અવતરણ છે. બહિર્ભજન એવ મુખ્યમ, બહાર પ્રાગટ્ય છે. સમજમાં આવ્યું ને? બહિર અવતરણ છે, તે અંતરસ્થિતિ નથી. અજન્માના પુત્રત્વનો જે સિદ્ધાંત છે એ બહિર અવતરણ છે, અંતઃ સ્થિતિ નથી. કારણ કે પુત્ર માગવામાં એમની માગણી ભગવાન તેમના હૃદયમાં પ્રતિભાસમાન થાય એવી નહોતી. વસુદેવ અને દેવકીજીએ ભગવાનની પાસે માગ્યું કે આપના જેવો પુત્ર જોઈએ છે. તો ત્યારે કાંઈ એવું પ્રયોજન એનું નહોતું કે અંદર અમે એની ભાવના કરીએ, એવું કંઈ નહોતું. વસુદેવ અને દેવકીજીની બહાર પુત્ર રૂપે પ્રગટ થવા જોઈએ. સમજમાં આવે ને? હૃદયમાં પ્રતિભાસમાન થાય કે હૃદયમાં એને એવી અનુભૂતિ થાય નિહિત ગુહામાં, એવી એની અભિલાષા ન હતી. એમને તો પુત્રની કામના હતી. અને ભગવાન દેખાયા એટલે કહ્યું કે તમારા જેવો પુત્ર થાય. હવે હકીકતમાં એ તપ કરતા હતા વૃષ્ણિ અને સુતપા, વસુદેવ અને દેવકીજી આગલા જન્મમાં
વૃષ્ણિ અને સુતપા નામના પ્રજાપતિ હતા. તો ભગવાને જ્યારે દર્શન આપ્યું ત્યારે એણે કહ્યું કે આપના જેવો પુત્ર જોઈએ. તો એ આપના જેવો પુત્ર ક્યાં જોઈએ? હૃદયમાં કે બહાર? સમજમાં આવે? હૃદયમાં પુત્ર થાય કે બહાર પ્રગટ થાય પુત્ર? તો એમને પુત્રની કામના હતી અને ભગવાન દેખાયા એટલે કહ્યું કે તમારા જેવો પુત્ર થાય. હવે કૃષ્ણએ એ કામના પૂર્તિ કરી. તેથી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમેવ મુખ્યમિતિ નિરૂપ્યતે. એ કામના પૂર્તિ કરીને બહાર પ્રગટ થયા. સમજમાં આવ્યું ને? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ શબ્દથી ભગવાનનું બહિર્ભજન જ મુખ્ય છે. જો મૂળ રૂપનું અંતઃસ્થિતિમાં તમે ભજન કરો તો તમે જ્ઞાન પદ પર અગ્રેસર થાવ, એટલે જ્ઞાન માર્ગ ઉપર તમે આગળ વધો છો. પણ જો તમે બહિર્ભજન કરો તો પુષ્ટિના બધા લક્ષણો આવી જાય. બહિર્ભજનની જો અભિલાષા હોય તો પુષ્ટિ ભજન છે. અને નિહિત ગુહામાં તમારે બ્રહ્મનું ધ્યાન ધરવું હોય તો જાઓ ને જ્ઞાન માર્ગમાં. સમજમાં આવી ને? અહીંયા તો બહિર્ભજનની વાત છે. સાક્ષાત હાજરો હાજર જોઈએ, સામે જ જોઈએ બહિર્ભજનમાં. નહીતર કેવી રીતના બહિર્ભજન થાય? તો પુષ્ટિ ભક્તિ માર્ગનું આ લક્ષણ આમાં બહિર્ભજનમાં છે. કારણ કે અંદર રહેનારને તમે તમારે અધીન કેવી રીતના બનાવી શકો? અંદર રહેવા વાળો જે છે એને આપણે અધીન ન બનાવી શકીએ. બહાર રહેવા વાળો હોય તો એને બાંધવો હોય તો બાંધી શકીએ, યશોદાજીની જેમ. સમજમાં આવે ને? ગોપી ભીસ્તો ભીતો નૃત્ય, નાચવું હોય તો નચાવી શકીએ. બહાર હોય તો નચાવી શકીએ, અંદર બેઠો બેઠો જ નચાવો કેમ? આ બહુ મોટી તકલીફ છે જ્ઞાનીઓની. ભક્તના માટે તો બહિર્ભજન જ મુખ્ય છે. એટલે અંદર બિરાજતો હોય તો એને અધીન કેમ બનાવી શકે? જે અંદર રહેલો છે તે તમારો નિયંત્રક છે, એટલે તમારું નિયંત્રણ કરવા વાળો છે અંદર બિરાજેલો અંતર્યામી. ઉપદ્રષ્ટા હનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મા ઇતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. અંદર બેઠો બેઠો નિયમન કરે છે. તમારા ઘરમાં પેસી ગયો એટલે બસ અંદર પેસી ગયો એટલે એ તમારું નિયમન કર્યા કરે. હવે પ્રાચીન કાળમાં એવો રિવાજ હતો કે જ્યાં સુધી કિલ્લાની અંદર પેસે નહીં ત્યાં સુધી કિલ્લો જીતાય નહીં. એવું રાજાઓના રજવાડોમાં અહીં છે ને રાંગ આ કિલ્લો શું કહેવાય, ઉપરકોટ. હા, તો એની અંદર જ્યાં સુધી પેસે નહીં ત્યાં સુધી કોઈ એને જીતી શકે નહીં. એમ જ્યાં સુધી અંદર પેસે નહીં ત્યાં સુધી કિલ્લો જીતાય નહીં. અંદર પેઠા પછી ઝંડો બદલાય. કિલ્લાની અંદર પેસી ગયા પછી જે એની ઉપર એટેક કરી લીધો હોય, એને સરેન્ડર કરી દીધું હોય, એનો ઝંડો ત્યાં લહેરાય. એટલે જેનું રાજ્ય સ્થાપિત થયું હોય એનો ઝંડો ત્યાં લહેરાય. એટલે જો અંદર પેસી જશે તો પાછો રાજા થઈ જશે. એટલે અંદર પેસવો ન જોઈએ. પરબ્રહ્મ છે એ અંદર પેસવો ન જોઈએ. અંદર પેસી ગયો તો રાજા થઈ ગયો. બહાર હોવા જોઈએ. બહાર હોય તો તમે એને નાચો હોય તો નચાવી શકો. ગોપી ભીસ્તો ભીતો નૃત્ય, તમે એને જગાડો હોય તો જગાડી શકો, શણગારવો હોય તો શણગારી શકો. સમજમાં આવે ને? અને હોળી ખેલ હોય તો ખેલાવી શકો. અંદર પેસી જઈને ખેલાવો કેમ? એના કપોલ ઉપર કેમ બિલને ગુલાલ લગાડવો? પોસિબલ જ નથી. એ તો રાજા બની જાય અંદર બેઠી, અંદર ઘૂસી જાય. તો અંદર ન ઘૂસે ને તો પુષ્ટિ માર્ગ છે, અંદર ઘૂસી ગયો તો જ્ઞાન માર્ગ છે. બહુ રહસ્ય સમજાયું મહાપ્રભુજી આમાં શ્લોકમાં. કૃષ્ણ શબ્દેન બહિર્ભજન એવ મુખ્ય. ઈશ્વર હવે અંદર પેસી ગયો કઈ રીતના? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતી ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આ અંદર પેસી ગયો, અંદર છુપાઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયના 61મા શ્લોકમાં આ વાત કરી છે કે જો હૃદયમાં છુપાઈ ગયો એટલે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતી. ઈશ્વર છે એ બધા પ્રાણી માત્રના
હૃદય પ્રદેશની અંદર રહે છે. અને ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, એટલે યંત્ર ઉપર ચડેલો જેમ ફરે છે એવી રીતના અંદર રહીને બધાનું નિયમન કરે છે ભગવાન. એમ જો હૃદયમાં છુપાઈ ગયો તો એને તાકાત મળી જશે. હૃદયમાં છુપાઈ ગયો તો એને તાકાત મળી જશે, કારણ કે હૃદયની બધી શક્તિઓ ઉપર એનો કાબુ આવી જશે. એટલે ભક્તો કહે છે કે ચલ બહાર સામો ઊભો રહે, સામો ઊભો રહેશે તો અમે અમારું બધું જોર ચલાવી શકીશું. કારણ કે જો અંદર હૃદયમાં સંતાઈ જાય તો પછી અંદરનું સ્વિચ બોર્ડ જ એના હાથમાં આવી જાય. અંદરનું સ્વિચ બોર્ડ છે એના હાથમાં હોય તો શું કરવું? આપણું કાંઈ ન ચાલે. સમજમાં આવે ને? બહાર બિરાજતા હોય તો આપણે પછી રાજા છીએ. આપણે બહાર બિરાજતા હોય તો આપણે એને કહી શકીએ કે રહ્યો પીએ મેરે માલ અનંત ને જઈયો, સયા સામગ્રી આભૂષણ સબ વિધ રાખોંગી પહાર, જોએ જોએ કरूंगी સોએ સોએ કरूंगी ટહલ, ચતુર્વિહારી રાવરી પિયા કી સહાર યહી સહાલ. આ બહાર પ્રગટ થયો હોય તો એને કહી શકે કે અનંત ન જઈએ, પીએ રહીએ મેરે હી માલ. પણ અંદર બિરાજતો હોય તો શું કરવું? તો બધું જ સ્વિચ બોર્ડ એના હાથમાં આવી જાય. પછી આપણું જોર ક્યાંથી ચાલે? પછી તો તે પાછો રાજા થઈ જાય. તેથી એને રાજા નથી થવા દેવો, એને આંખની સામે બહાર રાખવો છે. એટલે તે એક ક્ષણ પણ ઓજલ થાય તો ભક્તોને ચિંતા થઈ જાય કે વળી પાછો હૃદયમાં ઘૂસી તો નથી ગયો ને. એટલે ઓજલ ન થવો જોઈએ, સામે જ હોવા જોઈએ, હાજર હાજર હોવા જોઈએ. બહિર્ભજન એવ મુખ્યમ કૃષ્ણ પદેન બહિર્ભજન એવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. શ્રી મહાપ્રભુજી આ રહસ્ય સમજાવ્યું પુષ્ટિ માર્ગનું. તેથી જ આચાર્ય ચરણો કહે છે કૃષ્ણ પદેન બહિર્ભજનમેવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. તે વખતે રેખાંકિત એટલે અંડરલાઈન કરવાની પદ્ધતિ નહોતી એમ. નહીં તો આચાર્ય ચરણોએ આ પંક્તિ રેખાંકિત કરી દીધી હોત. આ અંડરલાઈન કરવાની પદ્ધતિ હોત તો મહાપ્રભુજી આની ઉપર અંડરલાઈન કરી હોત કે કૃષ્ણ પદેન ચ બહિર્ભજનમેવ મુખ્યમ ઇતિ નિરૂપિતમ. અને કારણ કે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, યો વેદ નિહિતમ ગુહાયામ એટલે હૃદય ગુહામાં, ગુહા એટલે ગુફા, હૃદય ગુહામાં જે મૂળ રૂપને જાણે છે તે મૂળ રૂપને જ્ઞાનીઓ જાણે છે. હૃદય ગુહામાં જે ધ્યાન ધરે છે કે હૃદય ગુહામાં જે જાણે છે બ્રહ્મને, એ જ્ઞાનીઓ જાણે છે. સમજમાં આવી ને વાત? કારણ કે જ્ઞાનીઓ બીજા જે સ્થૂળ રૂપ છે તેમાં કાંઈ અટકતા નથી. જ્ઞાનીઓ જે છે આ જગતની અંદર બીજા જે સ્થૂળ રૂપો છે બધા, એ તો બધા બ્રહ્મે લીધેલા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એમાં એ લોકો અટકતા નથી. આપણે પણ એટલું તો માનીએ જ છીએ કે સાચા જ્ઞાનીને પછી ચાહે તેણે પોતાની જ્ઞાનની શરૂઆત ગણપતિની ઉપાસનાથી કરી હોય કે શિવજીની ઉપાસનાથી કરી હોય કે કોઈ પણ ઉપાસનાથી કરી હોય, એનું સ્ટાર્ટિંગ કોઈ પોઈન્ટ કોઈ બી હોય જ્ઞાનીઓનો, એને ઉપાસના કોઈની પણ કરી હોય, ગણપતિની ઉપાસનાથી એને પોતાની સાધના સ્ટાર્ટિંગ કરી હોય કે શિવો ઉપાસનાથી કરી હોય, કોઈ પણ ઉપાસનાથી કરી હોય, પણ તેને જે જણાય છે, જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તો મૂળ રૂપનું જ થાય છે, બ્રહ્મનું જ થાય છે હૃદય ગુહામાં. સમજમાં આવી ને વાત? એને કોઈની બી ઉપાસનાથી ભલે સ્ટાર્ટિંગ કર્યું હોય તો એના અંતઃકરણની શુદ્ધિ માટે છે. કોઈ બી ઉપાસનાની શરૂઆત કરે જ્ઞાની તો શા માટે? જ્ઞાનની પ્રાપ્તિ માટે, કે જ્ઞાન પ્રાપ્ત યોગ્ય હૃદય બની જાય, શુદ્ધ બની જાય, ચિત્તની એકાગ્રતા થઈ જાય. એટલે થઈ ગયા પછી એ બધાને ગુડ બાય કહી દે. જેટલાની બી ઉપાસના કરે એ બધાને ગુડ બાય કહી દેવાનું. એ જ્ઞાનીની સાધના છે. એ વાત અહીંયા સમજાવે છે કે ક્યાંયથી બી સ્ટાર્ટિંગ કરે, ગણપતિ ઉપાસનાથી કરે કે શિવ ઉપાસનાથી કરે, કોઈ પણ ઉપાસનાથી એની સાધના પ્રણાલી, એનું સ્ટાર્ટિંગ થાય, એનું સાધન. પણ
એને જે જાણવાનું છે, જ્યાં પહોંચવાનું છે, જે જણાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ મૂળ રૂપનું થાય છે, બ્રહ્મનું થાય છે. અને તે મૂળ રૂપ જ જાણે પછી એ સ્થૂળ રૂપમાં અટકતા નથી. મૂળ રૂપને જાણ્યા પછી સ્થૂળ રૂપો એટલે પછી ગણપતિ હોય કે શિવ ઉપાસના હોય, ત્યાંય અટકે નહીં. સમજમાં આવી વાત? જેમ તમારે ઉપર જવું હોય તો પગથિયે તમે બેસતા નથી, ઉપર ચડો ને, એવી રીતના. એટલે આ જે ગણપતિ ઉપાસના હોય કે શિવ ઉપાસના હોય કે કોઈ બી દેવી દેવતાની ઉપાસના હોય, એ એક પગથિયા છે. એની ઉપર જ્ઞાનીઓ ચડી ગયા પછી એમાં રોકાતા નથી, કારણ કે એને મુખ્ય જે એનો ગોલ છે એ તો બ્રહ્મની ધ્યાન, બ્રહ્મની અંદર એને જમ્પ લગાવવાનો છે. આ તો બધા એને જમ્પિંગ પેડ છે, પછી એને છોડી દેવાના. સમજમાં આવે ને? જમ્પિંગ પેડ હોય એ તમે જુઓ, જ્યાં જમ્પ લગાવો ને પહેલાં આમ થોડી વાર કૂદે, પછી જમ્પ લગાવી દે, તો ઓલા જે જમ્પિંગ પેડ તો ન્યા પીડા રહી. એમાં બધી ઉપાસનાઓને એ રીતના યુઝ કરે છે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે, એકાગ્ર કરવા માટે. પછી ઝંપલાવાનું છે શેમાં છે? બ્રહ્મમાં. અજ્ઞાન માર્ગીઓની સાધના એવી છે, હૃદય ગુહામાં ધ્યાનની. આપણી એવી નથી. આપણી તો કૃષ્ણ પદે ન ચ બહિર્ભજન એમેવ મુખ્યમિતિ નિરૂપિતમ. પણ અંતર એટલું જ થાય છે કે યો વેદ નિહિતમ ગુહાયામ. સમજો, જ્ઞાની મૂળ રૂપને પૂજે છે અને હૃદય ગુહામાં, અને ભક્ત છે એ મૂળ રૂપનું ભજન કરે છે. પણ અંતર શું છે? યો વેદ નિહિતમ ગુહાયામ. જો ગુહાની અંદર ભજન કરે તો એ જ્ઞાની છે, અને કૃષ્ણ પદેને બહિર્ભજન કરે તો એ ભક્ત છે. હા, તો ભક્ત અને ગુહામાં છુપાવવા માગતો નથી. ભક્ત છે એ ભગવાનને ગુહામાં છુપાવવા માગતો નથી. છુપાય તો તેને પસંદ નથી. પાછું અંદર ગુહામાં છુપાઈ જાય તો ભક્તને પસંદ નથી. સામે જોઈએ ભાઈ, સમજમાં આવે ને? તેથી તે દરેક વખતે તેને બહાર આંખની સામે જોવા માગે છે. સમજમાં આવી ને વાત? તેથી જ કહે છે કે યો વેદ નિહિતમ ગુહાયામ ઇતિ તું જ્ઞાન માર્ગે. આ જે નિહિત ગુહામાં ધ્યાન કરવાની વાત છે એ જ્ઞાન માર્ગની વાત છે. અને કૃષ્ણ પદેને બહિર્ભજનમ એવ મુખ્યમિતિ નિરૂપિતમ, એ ભક્તિની વાત છે, પુષ્ટિ ભક્તની વાત છે. આ રીતના શ્યામ બાવા શ્રી એની બહુ સુંદર વ્યાખ્યાન સમજાવ્યું, એનું રહસ્ય તાત્પર્ય સમજાવ્યું. સમરમાં આવે ને આ જ વાત તમે જુઓ. હમણાં જ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આવી ને કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે, રવિવારે, કે ભગવદ રૂપ સેવા માટે, ભગવાનની રૂપ સેવા માટે જ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ થઈ છે. આવરણભંગમાં શ્રી પુરુષોત્તમજી આ શ્લોકનું જે વ્યાખ્યા છે, શ્રી મહાપ્રભુજીની પ્રકાશ ટીકા, એની ઉપર આવરણભંગ સમજાવે છે કે કોઈને અહીં એવી શંકા થાય કે એકાદશ સ્કંદમાં ભગવાને કર્મ, જ્ઞાન અને ભક્તિ એમ 3 સાધન બતાવ્યા છે. જીવના ઉદ્ધારના 3 સાધનો બતાવ્યા છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તેમાં જ્ઞાન પ્રથમ કહેલું છે, અને શ્રુતિ પણ જ્ઞાન માર્ગને બતાવે છે. એટલે શ્રુતિઓમાં પણ જ્ઞાન માર્ગનું વર્ણન કરેલું છે. તો જ્ઞાન માર્ગનું તારતમ્ય ન કહેતા ભક્તિ માર્ગનું તારતમ્ય કેમ કહેવામાં આવે છે? સમજો શંકા કે અહીં જ્ઞાન માર્ગનું તારતમ્ય ન કહેતા ભક્તિ માર્ગનું તારતમ્ય કેમ કહેવામાં આવે છે? ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધે તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયમાં. તો એના એ પ્રશ્નના ખુલાસામાં કહે છે કે જ્ઞાન માર્ગમાં વિષય અને ફલમાં કંઈ આધિક્ય નથી. જ્ઞાન માર્ગ છે એની અંદર વિષય અને ફલ, એટલે ફલ એ બ્રહ્મ છે, વિષય પણ બ્રહ્મ છે, કારણ કે સર્વ કાંઈ બ્રહ્મ છે. જ્ઞાન માર્ગની સાધના જેવી છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વ જગતને બ્રહ્માત્મકતાની
સર્વ જગતમાં એને એવી બ્રહ્માત્મકતાની અનુભૂતિ થવી, તો એની સાધના જે પ્રકારની છે. એટલે જ્ઞાન માર્ગમાં વિષય અને ફલમાં કંઈ આધિક્ય નથી એમ. કેમ કે સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ રાખવાનું કહેલું છે. જ્ઞાન માર્ગની અંદર તો સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ રાખવાનું કહ્યું. ભક્તિ માર્ગમાં એનાથી વિલક્ષણ વાત છે. સમજાણું ને? ભક્તિ માર્ગમાં શું વિલક્ષણ છે કે સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિની સાથે સાથે ભજન તો કૃષ્ણનું જ કરવાનું. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણેર ભક્તિ વિધીયતા, એમ છે ને સિદ્ધાંત મુક્તાવલી. હા, કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. બુદ્ધિ ક્યાં સ્થાપવાની છે? કૃષ્ણમાં. બ્રહ્મરૂપે જગતને જાણવાનું છે. જ્ઞાન માર્ગમાં શું છે? સર્વ કંઈ બ્રહ્મરૂપ છે. એ જ રીતના એની સાધના પ્રણાલી છે. કેમ કે સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ રાખવાનું છે. કર્મ માર્ગની અંદર શું છે? તો કે કર્મ માર્ગ છે એ જ્ઞાન માર્ગને ઉપકારક હોવાથી ગૌણ છે. કર્મ માર્ગમાં શું થાય કે તમે નિષ્કામ કર્મ કરો તો બીજા જન્મમાં તમને જ્ઞાન માર્ગી તરીકે તમારી યાત્રા આગળ વધે. સમજમાં આવ્યું ને? એટલે કર્મ માર્ગ જે છે એ જ્ઞાન માર્ગને ઉપકારક છે. કર્મ માર્ગ ઉપર ચાલો, અંતઃકરણ શુદ્ધ થાય કર્મ કરવાથી, યજ્ઞ આગાદી કરવાથી, અને પછી જ્ઞાનની શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો કર્મ માર્ગ જ્ઞાન માર્ગને ઉપકારક હોવાથી ગૌણ છે. હવે બે માર્ગ રહ્યા ને, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. માટે ભક્તિ માર્ગનો અમે વિશેષ નિર્ણય કરીએ છીએ. સમજમાં આવી ને વાત? ભક્તિ માર્ગમાં જ્ઞાન માર્ગની પેઠે નથી. એટલે ભક્તિ માર્ગની જે સાધના પ્રણાલી છે એ જ્ઞાન માર્ગના જેવી નથી. કેમ કે તે અન્ય દેવની ભક્તિ થકી વિલક્ષણ કહેલો છે. જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ વિલક્ષણ છે. શું? કે જ્ઞાન માર્ગમાં તો કોઈ બી દેવી દેવતાની તમે ઉપાસના કરો, અંતઃકરણ શુદ્ધ થઈ જાય. કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરો તમે, તો જ્ઞાન માર્ગની અંદર ચિત્તની એકાગ્રતા માટે કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરી શકો. પણ ભક્તિ માર્ગમાં એવું નથી. ભક્તિ માર્ગમાં તો આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય, આદિમૂર્તિ કૃષ્ણનું સેવા કરવી જોઈએ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે યોપી અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય યજંત્ય અવિધિપૂર્વકમ અહમ હિ સર્વયજ્ઞાનમ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતિ તત્વેનાતશ્ચ વંતિ તે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 9મા અધ્યાયનો શ્લોક છે આ, કે બીજા દેવતાના ભક્ત શ્રદ્ધા વડે દેવોનું પૂજન કરે છે, તે પણ અંતતઃ તો મારું જ પૂજન કરે છે. પણ એ જે પૂજન છે એ અવિધિપૂર્વકનું પૂજન છે. ભગવાન શું કહે છે જુઓ ભગવદ્ ગીતામાં, કે અન્ય દેવી દેવતા રૂપો જે છે, અન્ય દેવી દેવતાઓ જે છે ભગવાનની જ વિભૂતિઓ છે. ભગવાને જે રૂપને ધારણ કર્યા છે. પરંતુ અન્ય દેવી દેવતાનું જે ભજન કરે છે એ અંતે તો મારું જ ભજન કરે છે. પરંતુ એ અવિધિપૂર્વકનું ભજન છે, ઇનડાયરેક્ટલી ભજન છે. મારું ડાયરેક્ટ નથી કરતા એમ, મારા વિભૂતિઓનું ભજન કરે છે. એટલે એને હું પ્રાપ્ત નથી થતો. વિભૂતિઓનું ભજન કરે તો વિભૂતિઓ પાસેથી જે એને કામના હોય તો એને એવી કામનાઓ પૂર્ણ થાય, પણ ભગવાન ન મળે. ભગવાનની પ્રાપ્તિ તો આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. એ વાત અહીંયા ભગવાન કહે છે. આપણે નથી કહેતા. ભગવાન પોતે સ્વમુખથી આજ્ઞા કરે ભગવદ્ ગીતામાં કે ભાઈ અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાવાળા છે એ તત્તદ અન્ય દેવતાઓને પ્રાપ્ત કરે, પણ મારું ભજન કરવાવાળા જે છે એ મને પ્રાપ્ત કરે છે. અને અન્ય દેવી દેવતાનું ભજન કરવાવાળા લોકો છે એ અવિધિપૂર્વકનું ભજન છે, ઇનડાયરેક્ટલી ભજન છે. સમજમાં આવી ને વાત? એટલે આગળનો શ્લોક આવ્યો હતો ને આમાં
ભજનમ સર્વરૂપેશુ ફલસિદ્ધ્યય તથાપિતુ. એટલે ભજન ભગવાનની વિભૂતિ રૂપો જે છે દેવતાઓ બધા, સર્વરૂપનું ભજન કરવાથી ફલ તો મળે જ છે. સમજાણ? ફલ તો પ્રાપ્ત થાય જ છે. પણ આદિ કૃષ્ણનું ભજન કરવું હોય તો આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. 24મા શ્લોકમાં શું કીધું? કે સર્વયજ્ઞના ભોગતા અને પ્રભુ હું જ છું, પરંતુ તેઓ મને તત્વથી જાણતા નથી, તેથી તેઓનો પાત થાય છે. હવે એની ટીકા જુઓ, એમાં શાયદ નહીં આપી હોય, પણ ભગવદ્ ગીતાની અંદરથી એની ટીકાને હું લઈ રહ્યો છું. એમાં આપણા વલ્લભજી કે નાનુલાલભાઈ ગાંધીની ટીકા છે, એમાં આપણે આજ્ઞા કરી કે યેપી અન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કોંતેય યજુત્ય વિધિપૂર્વકમ. કે બ્રહ્મવાદ પ્રમાણે સર્વ ભગવાન હોવાથી, આવી ને વાત, બ્રહ્મવાદ પ્રમાણે તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. જે લોકો ઇન્દ્ર પછી સૂર્ય વગેરે દેવતાઓનું યજન કરે છે, તેઓ પણ વસ્તુતઃ તો ભગવાનનું જ યજન કરે છે. કારણ કે ભગવાન જ એ બધા નામ રૂપ લઈને ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેને જગત ક્રીડતી યોયત. છતાં પણ તેઓને ભગવાનની ભક્તિનું ફલ કેમ પ્રાપ્ત થતું નથી? આવી શંકા ઉઠાવી કે ભાઈ બધી દેવી દેવતા રૂપે ભગવાન જ બન્યા હોય, ઇન્દ્ર રૂપે, સૂર્ય રૂપે, વરુણ રૂપે, અગ્નિ રૂપે. હવે કોઈ અગ્નિ, વરુણ કે સૂર્યનું ભજન કરે તો એને ભગવાન ન મળે, એવું કેમ? એક બાજુ તમે એમ કહો કે ભાઈ બધા રૂપો ભગવાને જ લીધેલા છે. હવે એ રૂપો ભગવાને લીધેલા હોય અને એ રૂપોનું જો ભજન કરવામાં આવે તો ભગવાન ન મળે. સૂર્યનું કોઈ ભજન કરે કે ઇન્દ્રનું કરે કે વરુણનું કરે કે અગ્નિનું કરે તો ભગવાન ન મળે. ભગવાને જ લીધેલા રૂપો છે તો પણ ન મળે. કેમ? આવી શંકા એ ઉઠાવી કે ભાઈ સૂર્ય, ઇન્દ્ર વગેરે દેવોનું વગેરે બધા દેવોએ ભગવાન જ લીધેલા છે, વગેરે આ જે દેવતાઓ છે એના રૂપો ભગવાને જ લીધેલા છે, તો પણ એનું યજન કરવાથી ભગવાનની પ્રાપ્તિ ન થાય, ભગવાનની ભક્તિનું ફલ ન મળે. એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં કહે છે કે હે કોંતે, મારા સિવાય, સમજો ધ્યાનથી, ભગવાન સિવાય કોઈ સૂર્ય, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, અન્ય દેવતાઓનું જેઓ શ્રદ્ધાપૂર્વક યજન કરે છે, તેઓ પણ વસ્તુતઃ તો મારું જ યજન કરે છે, પરંતુ તેઓ મારું યજન અવિધિપૂર્વક કરે છે. આ યજન છે એ ડાયરેક્ટલી નથી, ઇનડાયરેક્ટલી છે, અવિધિપૂર્વકનું યજન છે. વેદોમાં જ્યાં જ્યાં અન્ય દેવનું યજન કરવાનું કહેલું છે, ત્યાં ત્યાં તેઓના આત્મા ભગવાન એટલે કે હું જ છું એવા જ્ઞાનપૂર્વક તેઓ યજન કરતા નહીં હોવાથી, એટલે વેદની અંદર જ્યાં જ્યાં દેવી દેવતાઓનું યજન કરવાનું બતાવ્યું છે, જે અગ્નિ, વરુણ, સૂર્ય, એના આત્મા ભગવાન છે એવા હેતુથી નથી કરતા કોઈ, પણ આ અગ્નિ, વરુણ, સૂર્ય છે એવા હેતુથી ભજન કરે છે. પણ એના આત્મા હરિ છે એવા ભાવથી એ લોકો ભજન કરતા નથી. એટલે એ ભજન છે ને એ અવિધિપૂર્વકનું ભજન છે, અર્થાત એ વિધિ વિનાનું મારું ભજન છે. તેથી તેઓને ભગવત પ્રાપ્તિ થતી નથી, પરંતુ તેઓના જન્મ મરણ થાય છે. આ અવિધિપૂર્વકનું ભજન છે. કારણ કે વેદની અંદર જે ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ, વરુણ વગેરેની જે ઉપાસના બતાવી છે, એના આત્મામાં હરિ જ બિરાજે છે, તેઓના આત્મા ભગવાન છે એવું લોકો જાણતા નથી અને પર્ટિક્યુલર દેવતાનું ભજન કરે છે, એટલે એને ભગવાન મળતા નથી. સમજમાં આવે ને? એ પર્ટિક્યુલર તત્ત દેવતાનું યજન કરે છે, એટલે એ ઇનડાયરેક્ટલી ભજન છે, અવિધિપૂર્વકનું ભજન છે, એટલે એને ભગવાનની પ્રાપ્તિ નથી થતી. કારણ કે સર્વયજ્ઞના ભોગતા અને પ્રભુ હું જ છું, પરંતુ તેઓ મને તત્વથી જાણતા નથી, કે આ તત્વ બ્રહ્મ જ વિલસી રહ્યું છે બધામાં, એવું એ જાણતા નથી, એટલે એનો પાત થાય છે.
ગયા શ્લોકની અંદર કહેલા અર્થનું જ વિસ્તારથી નિરૂપણ આ 24મા શ્લોકમાં કર્યું છે કે સર્વયજ્ઞના ભોગતા અને પ્રભુ એટલે કે યજ્ઞ ફળનું દાન કરનારા તેમજ યજ્ઞ રૂપ અને યજ્ઞના સાધન રૂપ જુદા જુદા દેવોમાં તેઓના આત્મા તરીકે રહેલો હું જ છું. એવો યજ્ઞની અંદર હરિ જ બિરાજે છે, યજ્ઞના સાધનો રૂપે હરિ છે. યજ્ઞની અંદર જે દેવતાઓનું વર્ણન આવે કે જે દેવતાઓને આહુતિ આપવામાં આવે એ દેવતા રૂપે હરિ જ બન્યા છે એવું લોકોને જ્ઞાન નથી યજ્ઞ કરતાને. સમજમાં આવી? જે મહાપ્રભુજી આપણને આ રહસ્ય સર્વનિર્ણયની અંદર સમજાવ્યું છે. પરંતુ એ મારું યથાર્થ જ્ઞાન નહીં હોવાથી તેઓ એ સર્વરૂપે હું જ છું અથવા તો સર્વનો આત્મા હું જ છું તેઓ માત્ર મારા અંગભૂત છે. આ જેટલા બી દેવી દેવતાઓ છે એ બધા મારા અંગભૂત છે કે કોઈ વિભૂતિ છે એવું લોકો જાણતા નથી. એટલે પર્ટિક્યુલર તત્ત દેવતાઓનું ભજન કરે છે, ભગવાનનું ભજન કરતા નથી. ભગવાનની તો એને સમજ નથી, પહોંચે નથી. એટલે એ તત્ત દેવી દેવતા સુધી રોકાઈ જાય છે, ભગવાન સુધી પહોંચી શકતો નથી. તેથી મારા યથાર્થ જ્ઞાન વિના તેઓ અવિધિપૂર્વક યજન કરતા હોવાથી, એટલે ભગવાનનું તત્વથી જ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી, ભગવાન જેવા છે એવું ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન નથી. એટલે યથાર્થ જ્ઞાન નહીં હોવાથી એનું ભજન છે એ અવિધિપૂર્વકનું ભજન છે. અવિધિપૂર્વક યજન કરતા હોવાથી સકૃત ફલ ભોગવી અને પુનઃ અવતરે છે. એટલે કદાચ બહુમાં બહુ એને સ્વર્ગ મળે છે અને ફરી પાછું એને મૃત્યુલોકમાં આવવું પડે છે. ભગવાનની પ્રાપ્તિ તો થતી નથી. તેથી તેઓ પણ વસ્તુતઃ મારું જ યજન કરતા હોવા છતાંય તેઓનો ભાવ ભિન્ન પ્રકારનો હોવાથી તેઓને મારા ભક્તોના જેવું ફલ પ્રાપ્ત થતું નથી. સમજમાં આવ્યું ને? ભગવાન શું કહે છે કે એ બધા દેવતાઓ રૂપે હું જ બનેલો છું, મારી જ વિભૂતિ છે, પરંતુ એનું ભજન કરવાથી હું પ્રાપ્ત થતો નથી. જેવું ફલ ભક્તોને પ્રાપ્ત થાય એવું ફલ દેવી દેવતાઓનું ભજન કરવા વાળાને થતું નથી. માનો કે દેવી દેવતાનું કોઈ ભજન કરે, સકામ ભજન કરે, તો એની જેવી કામના હોય એ દેવી દેવતાનું જો યજન કરે તો એની કામના એ પૂર્ણ થઈ જાય. નિષ્કામ ભાવથી જો તદીયત્વને તદાશ્રય થઈને રહે તો એને તત્ત દેવી દેવતાનો લોક પ્રાપ્ત થાય. જેમ શિવજી છે તો એનું કોઈ તદીયત્વને તદાશ્રય થઈને રહે અને શિવજીનું ભજન કરે તો એને શિવજી એના લોકમાં એને સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય આવી મુક્તિ એને આપે છે જો અનન્ય હોય તો. એને તદીયત્વને તદાશ્રય થઈને રહેતો હોય તો. નહીંતર જો સકામ ભજન કરતા હોય તો એનું ભજન કરી દે, શિવજી એને ફલ આપી દે, વાત પૂરા. તું તારે ઘરે, હું મારે ઘરે. સમજમાં આવે ને? એટલે ભક્ત જે છે અન્ય દેવી દેવતાઓ નહીં, ભક્ત બહુ જૂજ હોય. તમે જોવા જશો ને તો બધા સકામ લોકો, પૂજન કરવા વાળા, પછી ફલની કામના વાળા લોટપ મળી જાય. ભક્ત શિવજીના કેટલા તદીયત્વના, જેમ આપણે કૃષ્ણને સમર્પિત થઈને રહીએ એમ શિવજીને કોઈ સમર્પિત થઈને રહેતો હોય એવા કેટલા ગોતવા જાવ તો ન મળે. લાખોમાં, હજારોમાં એક મળવો હોય તો, કે જે અનન્ય થઈને એનું ભજન કરતો હોય, એને સમર્પિત થઈને રહેતો હોય, એનું એને તદાશ્રય હોય, એવા કોણ? તો એને શિવજી મોક્ષ વગેરે આપી શકે, આપે. કે અતિ પ્રિયાએ તદપી દીયતે ક્વચિદેવહી. અતિ પ્રિય હોય તો એને કદાચ આપીએ. પણ સકામ ભજન કરવા વાળા કૃષ્ણના કેટલા છે દુનિયામાં? સકામ ભજન કરવા વાળા તો રાપડો ફાઈટો હોય છે. કૃષ્ણનું ભજન કરવા વાળા ઘણા છે, પણ કોઈ અનન્ય ભજન કરવા વાળા કેટલા? તદિયતો અને તદાશ્રય થઈને ભજન કરવા વાળા કેટલા કૃષ્ણના? બ્રહ્મ સંબંધ લઈ લઈએ, સેવા કરતા હોય તોય અન્યાશ્રય કરતા હોય. સમજ આવી ને વાત? એટલે ભક્ત થવું, ભક્ત બને એ તો બહુ દુર્લભ છે. ભક્તિ પ્રાપ્ત થવી, ભગવાન એવી કૃપા કરે તો જ ભક્તિ પ્રગટ થાય. એટલે મુકુંદમ મોક્ષમ દદાતી ઇતિ ન ભક્તિ યોગ. કોઈને ભક્તિ યોગ જલ્દીથી આપતા નથી, મોક્ષ આપી દે કદાચ કોઈ એનું ભજન કરે તો, પણ ભક્તિ બહુ દુર્લભ છે. એટલે અન્ય દેવી દેવતાનું કોઈ આવું ભજન સકામ કરે તો એને એવા ક્ષુદ્ર ફલો મળે.
કોઈ એના અનન્ય થઈને તદીયત્વને તદાશ્રય થઈને ભજન કરે તો એને તત્ત દેવી દેવતાનો લોક વગેરેની પ્રાપ્તિ થાય. પણ ભગવાન કૃષ્ણ તો ન જ મળે. ભગવાનને મેળવવા માટે આદિ મૂર્તિ કૃષ્ણ એ વસેવ્ય સાયુજ્ય કામ્ય. કૃષ્ણને મેળવવા હોય તો કૃષ્ણનું જ ભજન કરવું પડે. અર્થાત જેનો જેવો ભાવ તેને તેવું ફલ પ્રાપ્ત થાય છે. તો ભાવમાં ભેદ હોવાથી જ ફલમાં પણ ભિન્નતા પ્રાપ્ત થઈ જાય. જો ભાવમાં ભેદ હોવાથી ફલમાં ભિન્નતા થઈ જાય. સેવા તો બધાય કરતા હોય, પણ કોણ કેવા ભાવથી કરતું હોય ખબર જ ન પડે. કોક સારું લગાડવા કરતું હોય સાસુને, નવી આવેલી વહુ હોય તો, કે ઘરવાળાને સારું લગાડવા કરે. છોકરાઓ કોઈ કરતા હોય તો પરીક્ષામાં પાસ થવા કરતા હોય. કયા પ્રકારના એમ્બિશનથી એ સેવા ભજન કરે છે, કયા પ્રકારના પ્રયોજનથી ભજન કરે છે, એ પ્રમાણે એને ફલની પ્રાપ્તિ થાય. ભજન તો આપણને સરખું જ લાગે. સમજમાં આવે? આગળ હવે જો પુરુષોત્તમજી ઉપરના શ્લોકથી જણાય છે કે આવરણ ભંગમાં બીજા દેવતાની ભક્તિ કરતાં ભગવત ભક્તિ વિલક્ષણ છે. હે ને? બીજા દેવી દેવતાની ભક્તિ કરતાં ભગવાનની ભક્તિ છે વિલક્ષણ છે, શ્રેષ્ઠ છે. અને તે જ ભગવાનને પ્રાપ્ત કરાવનારી છે એવું બ્રહ્મ પુરાણમાં કહ્યું છે. અને આવી કૃષ્ણની અનન્ય ભક્તિ છે એ જ ભગવાનને પ્રાપ્ત કરાવનારી છે એવું બ્રહ્મ પુરાણમાં કહ્યું છે. અન્ય દેવેશુ યા ભક્તિ પુરુષસ્યેહ જાયતે કર્મણા મનસા વાચા તદ્ગતેનાંતરાત્મના તેન યસ્ય ભવેદ ભક્તિર યજને મુનિસત્તમા સ કરોતિ તતો વિપ્રા ભક્તિમ ચાગ્રે સમાહિતઃ તુષ્ટે હુતાસને તસ્ય ભક્તિર્ભવતી ભાસ્કરે પૂજામ કરોતિ સતતમ આદિત્યસ્ય તતો દ્વિજા પ્રસન્ને ભાસ્કરે તસ્ય ભક્તિર્ભવતી તત્વતઃ સેવામ કરોતિ વિધિવત સતુ શંભો પ્રયત્નતઃ તુષ્ટે ત્રિલોચને તસ્ય ભક્તિર્ભવતી કેશવે સંપૂજ્યતમ જગન્નાથમ વાસુદેવાખ્યમન અવ્યયમ તતો ભક્તિંચ મુક્તિંચ સમાપ્રોતિ દ્વિજોત્તમા. બહુ સુંદર બ્રહ્મપુરાણમાં કહ્યું જુઓ કે બીજા દેવની મન, કર્મ અને વચનથી ભક્તિ કરવાથી પ્રથમ અગ્નિની ભક્તિ ઉત્પન્ન થાય છે. અન્ય જે દેવતાઓ છે એની અનન્યતાથી મન, કર્મ અને વચનથી ભક્તિ કરે તો અગ્નિમાં ભક્તિ થાય. અને એ ભક્તિથી અગ્નિ પ્રસન્ન થતાં સૂર્યની ભક્તિ ઉત્પન્ન થાય. અને સૂર્ય પ્રસન્ન થતાં મહાદેવની ભક્તિ ઉત્પન્ન થાય. અને હે ઉત્તમ દ્વિજો, મહાદેવજી પ્રસન્ન થતાં કેશવની ભક્તિ પ્રાપ્ત થાય. કેશવ એટલે શું? તો કે ક એટલે બ્રહ્મા અને શ એટલે કેશવ, ઈશ એટલે મહાદેવજી. એ બંનેને સુખનું દાન કરનારા, એ બંનેને મોક્ષનું દાન કરનારા કેશવ. કેશવ એટલે બ્રહ્માજી અને શિવજીને પણ જે સુખનું દાન કરે છે, જે મોક્ષનું દાન કરે છે એ કેશવ. આ કેશવની વ્યુત્પત્તિ. કેશવનો અર્થ શું થાય? બ્રહ્માજી અને શિવજીને પણ જે મુક્તિનું દાન કરે એ કેશવ. એ કૃષ્ણ પરમાત્મા, એમાં ભક્તિ થાય છે. અને પુરુષ વાસુદેવ જગન્નાથનું ભજન કરીને આલોકને વિશે ભોગ અને જીવન મુક્તિનો અનુભવ કરે છે. તો જુઓ, એ ભગવાન પાસે ક્યારે પહોંચે? કેટલા જન્મોના જન્મો વયા જાય તઈ કે અગ્નિની ભક્તિ કરે, અગ્નિ પ્રસન્ન. પહેલાં તો સર્વ બીજા દેવતાની ભક્તિ કરે એનાથી અગ્નિ પ્રસન્ન થાય. અગ્નિ પ્રસન્ન થાય પછી એને આગળ એને સૂર્યમાં ભક્તિ થાય. સૂર્યમાં ભક્તિ પછી આગળ વધે તો એને મહાદેવજીમાં ભક્તિ થાય. મહાદેવજીમાં ભક્તિ જો એની સંપન્ન થાય અને આગળ વધે તો મહાદેવજી એની પ્રસન્નતા થાય તો કેશવમાં ભક્તિ થાય. સમજમાં આવ્યું ને? અને કેશવમાં ભક્તિ ઉત્પન્ન થાય અને પુરુષ
અને પુરુષ વાસુદેવ જગન્નાથનું ભજન કરી અને લોકને વિશે ભોગ અને જીવન મુક્તિની અનુભવી કરે ત્યારે એને જીવન મુક્તિ પ્રાપ્ત થાય. તો કેટલી ઇનડાયરેક્ટલી ભક્તિ, કેટલા જન્મારો વયા જાય તો એ ભગવાન સુધી પહોંચી શકે. એ પહોંચવું હોય તો આવી રીતના. એટલે નરસિંહ મહેતાએ જ્યારે શિવજીની ભક્તિ કરતા હતા પછી એણે કીધું એ તો એવી એને અનન્ય કરી છે ને કે ભાઈ મને કૃષ્ણ ભક્તિ આપો. તો શિવજી ભગવાનના ભક્ત છે એટલે એને કૃષ્ણની ભક્તિ આપી. પછી નરસિંહ મહેતાને કૃષ્ણમાં ભક્તિ થઈ. સમજાઈશ ને વાત? તો આ બધું ઇનડાયરેક્ટલી છે એમ. એટલે મહાપ્રભુજી કહે છે કે આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. આદિમૂર્તિ કૃષ્ણનું ભજન કરવું જોઈએ. આમાં તો કેટલા વર્ષોના વર્ષો વયા જાય, જન્મોના જન્મો, વર્ષોના વર્ષો શું. નહીં, એને જીવન મુક્તિનો અનુભવ કરે. અહીં કીધું ને જીવન મુક્તિનો અનુભવ કરે. અવિદ્યા બધી દૂર થઈ જાય, જીવન મુક્ત થઈ જાય, સંસાર દૂર થઈ જાય. હવે એ તો આપણે ત્યાં અવાંતર ફલ છે. તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધ. અહીં કીધું કે જીવન મુક્તિનો અનુભવ કરે. એ તો જીવન મુક્તિ છે, એ તો અવિદ્યા દૂર થવાની વાત છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે ભજન મૂળ રૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું જ કરવું જોઈએ. સમજમાં આવી ને? આ બધા પ્રમાણો ભગવદ્ ગીતાના, બ્રહ્મપુરાણના, એના ઉપરથી શું સિદ્ધ થાય છે કે કૃષ્ણનું જ ભજન કરવું. સમજમાં આવી ને વાત? આવું સમજમાં આવવું એ ભગવાનની અનુગ્રહ હોય તો જ આ વસ્તુ સમજમાં આવે, નહીં તો સમજમાં ન આવે કે કૃષ્ણ પરાત્પર તત્વ છે, કૃષ્ણ પરબ્રહ્મ છે, આદિમૂર્તિ છે. કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા કોને સમજમાં આવે? ઇમ્પોસિબલ. કૃષ્ણના અનુગ્રહ વગર કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા કોઈને સમજમાં ન આવે. ભજનની વાત તો દૂર રહી. સમજમાં આવે તો એને એમ લાગે ને કે બીજું બધું છે એ ક્ષુદ્ર છે ને પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. પરબ્રહ્મ તું કૃષ્ણ હોય, સચ્ચિદાનંદ કમ્બ્રહત. સમજમાં આવ્યું ને? પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ્બ્રહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મુખ. આવું સમજમાં આવવું એ બધાના ભાગ્યમાં ન હોય. મહાપ્રભુજીના કૃપા થાય, ઠાકોરજીની કૃપા થાય તો આ સમજમાં આવે પરબ્રહ્મ, બાકી સમજમાં જ ન આવે. એટલે આના ઉપરથી એવું સિદ્ધ થાય કે ભજન મૂળ રૂપ શ્રી કૃષ્ણનું જ કરવું જોઈએ. ભગવાનનું મૂળ રૂપત્વ ભગવદ્ ગીતાથી અને માંડુક્ય ઉપનિષદ વગેરેથી સિદ્ધ થાય છે કે ભગવાન ભગવદ્ ગીતામાં આ વાત કરી છે કે એની મૂળ રૂપતાની. કારણ કે વેદનું અધ્યયન કોઈ કરે, ઉપનિષદનું અધ્યયન કરે તો એ ત્યાં નારાયણ આવે, વિષ્ણુ આવે, પણ કૃષ્ણ સમજમાં ન આવે. કૃષ્ણની જે પરબ્રહ્મ રૂપતા છે એ નિખરીને બહાર આવી હોય તો ભગવદ્ ગીતા અને ભાગવતમાં. બ્રહ્મસૂત્ર કે કોઈ વેદનું અધ્યયન કરે તો ત્યાં એને એ સમજમાં ન આવે. છે ત્યાં વર્ણન પણ એના હાથમાં આવે નહીં. એ ભગવદ્ ગીતા અને ભાગવતથી હાથમાં આવે. જો ભગવાનની કૃપા હોય તો પરબ્રહ્મ રૂપતા સમજી શકે કૃષ્ણની. સમજમાં આવ્યું ને? એટલે ભગવદ્ ગીતામાં ઉપનિષદ વગેરેથી સિદ્ધ થાય છે કે મૂળ વાક્યોને માટે આવરણ ભંગ જુઓ. હજી અહીંયા આવરણ ભંગ વિસ્તારથી આપ્યું છે પણ આમાં એનું અનુવાદ નથી કર્યું. એ રીતના ઉપનિષદ, ગીતા વાક્ય વગેરેની એક વાક્યતાથી કૃષ્ણનું મૂળ રૂપત્વ સિદ્ધ થાય છે કે કૃષ્ણ મૂળ રૂપ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. સએવ પરમ કાષ્ઠાપન્ન જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. એ મહાપ્રભુજીએ પ્રથમ શ્લોકના પ્રકાશમાં આજ્ઞા કરીને કે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. સાયુજ્ય પદનો અર્થ અહીંયા એક્ય પ્રસિદ્ધ છે. એટલે અહીં કીધું મહાપ્રભુજીએ કે આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. તો સાયુજ્ય એટલે શું? તો સાયુજ્યનો અર્થ આમ જનરલ એક્ય થાય. એક્ય થાય એટલે વિલય થઈ જવો, એનું નામ સાયુજ્ય. એક્યનો અર્થ વિલય થઈ જવો. એમ અક્ષર બ્રહ્મ છે તો એની અંદર વિલય થઈ જાય, એનું નામ સાયુજ્ય કહેવાય. ભગવાનની સાથે સાયુજ્ય તો ભગવાનની અંદર સમાઈ જાય, એ પણ સાયુજ્ય કહેવાય. પણ એવું સાયુજ્ય અહીંયા નથી સમજવાનું. એક્ય પ્રસિદ્ધ છે છતાંય
એને યૌગિક અર્થ જ ગ્રહણ કરવો ઉચિત છે. અહીંયા જે મહાપ્રભુજીએ સાયુજ્ય શબ્દ મૂક્યો એનો yogિક અર્થ સમજવો જોઈએ, રૂઢ અર્થ ન સમજવો જોઈએ. સમજાણું ને? એનો yogિક અર્થ સમજવો જોઈએ. એક્ય સમજવું ન જોઈએ. સાયુજ્યનો અર્થ સાથે રહેવું એમ સમજવું જોઈએ. yogિક અર્થ છે સંયુજો ભાવો, સાથે રહેવું, ભગવાનની સાથે રહેવું. સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, ભગવાનની સાથે રહીને બધી લીલાનો અનુભવ કરવો, એને સાયુજ્ય કહેવાય. જે એનો રૂઢ અર્થ થાય એક્ય, એ અહીંયા નથી લેવાનું, એવું પુરુષોત્તમજી કહે છે. જેમ તમે સમુદ્રની અંદર કે કોઈ નદીની અંદર તમને ડૂબાડી દે તો નદીમાં તમારું સાયુજ્ય થઈ ગયું કહેવાય. સમજાઈશ ને? તમે અંદર તમને ડૂબાડી દેવામાં આવે તો એ એક સાયુજ્ય છે. એક નદીની અંદર તમે તરવાનો આનંદ લ્યો, એની અંદર એ પણ એક સાયુજ્ય તો થયું ને. એની સાથે રહેવું, નદીની અંદર તમે વિહાર કરો, સ્નાન કરવા અમે બહુ જતા, ભણીને આવીને દફતર જે મૂકી સીધા નાવા એટલે 3-4 કલાક સાયુજ્યનો અનુભવ કરતા જલ સાથે. તો એ જે સાયુજ્ય છે ને એ કેવું, એ yogિક અર્થ, એ નાવાનો આનંદ લેવો, એનું નામ એ yogિક અર્થ. અને એની અંદર ડુબાડી દેવું એ સાયુજ્ય એક્ય. સમજમાં આવે ને? એટલે એક રૂઢ અર્થ છે અને એક yogિક અર્થ છે. એટલે રૂઢ અર્થ આ સંદર્ભમાં કે સાયુજ્ય પદનો એક્ય પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે એટલે રૂઢ અર્થ છે કે એક્ય થઈ જવું એમ. જેમ અક્ષર બ્રહ્મની અંદર જ્ઞાની છે એ સમાઈ જાય તો એ એક્ય થઈ ગયો, વિલીન થઈ ગયો. હા, વિલીન થઈ જવું, એક્ય થઈ જવું એટલે વિલીન થઈ જવું, પોતાનું અલગ અસ્તિત્વ ન રહેવું. આ વધારે સારું સમજમાં આવશે. જુઓ, અક્ષર બ્રહ્મની અંદર કોઈ જ્ઞાની છે એનું સાયુજ્ય થઈ જાય તો એમાં વિલીન થઈ જાય, એનું પર્સનલ સ્વતંત્ર અલગ અસ્તિત્વ ન રહે. અલગ અસ્તિત્વ ન રહે તો આનંદ કેમ લઈ શકે બધી ઇન્દ્રિયોથી? આ સાયુજ્ય જે yogિક અર્થમાં સાયુજ્ય છે એમાં તો ભગવાનનું બધી ઇન્દ્રિયોથી આનંદ લઈ શકે. દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ, બધી ઇન્દ્રિયોથી કૃષ્ણને માણી શકે. એ સાયુજ્યની વાત છે. સમજમાં આવી ને? જેમ આપણે કમલ શબ્દ બોલીએ તો કમલ એટલે શું થાય? પંકજ બોલો તો પંકજ શબ્દ છે, તમે એનો અર્થ શું સમજ્યા? પંકજનો અર્થ કમળ. એ જે કમળ અર્થ તમે સમજ્યા એ અહીંયા પ્રસિદ્ધ અર્થ સમજ્યા. કમળનો રૂઢ અર્થ છે. એનો yogિક અર્થ શું? પંકમાંથી જેનો જન્મ થાય, પંક એટલે કાદવ, પંકમાંથી જેનો જન્મ થાય એને કમળ, એવું પંકમાંથી જેનો જન્મ થયો છે તેવું. આ yogિક અર્થ થયો, ડિક્શનરી મિનિંગ. પંકમાંથી પંક જ એટલે જન્મ, પંકમાંથી જેનો જન્મ થાય તે. સમજમાં આવી ને? એ yogિક અર્થ થયો. તો પંકમાંથી તો ઘણું જન્મે, મચ્છર જન્મે, તો એને પંકજ કહેવાય? એ નહીં કહેવાય yogિક અર્થ પ્રમાણે. પણ આપણે ત્યાં એને રૂઢ થઈ ગયો છે કે ભાઈ પંકજ એટલે શું? મચ્છર નહીં, કમળ. સમજમાં આવ્યું ને? એટલે કોઈ બી જે યોગ રૂઢ થઈ ગયો હોય શબ્દ તો ત્યારે આપણે સ્પેસિફિકલી પંકજનો અર્થ કમળ જ કરીએ. પણ yogિક અર્થ એટલે ડિક્શનરી મિનિંગથી, એની વ્યુત્પત્તિથી સમજાવવામાં આવે એને yogિક અર્થ કહેવાય. જેમ ભજ વત્તા તીન, તો ભજ ધાતુને 3 પ્રત્યય લાગ્યો એટલે ભક્તિ શબ્દ બન્યો. સમજમાં આવ્યું ને? આ yogિક અર્થ. પણ મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, આ ભક્તિનો રૂઢ અર્થ. કે ભક્તિ એટલે શું? તો કે મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. ભક્તિનો yogિક અર્થ શું? એને વ્યુત્પત્તિથી શું અર્થ થાય? ડિક્શનરી મિનિંગ તો કે ભાઈ ભજ ધાતુને 3 પ્રત્યય લાગ્યો ત્યારે ભક્તિ શબ્દ બન્યો. સમજમાં આવ્યું ને? તો ભજ સેવાયામ, ભજ ધાતુનો અર્થ થાય સેવા, અને એમાં 3 પ્રત્યય લાગ્યો એટલે પ્રેમપૂર્વકની સેવા. એવી રીતના આ yogિક અર્થ થયો. આ તો ફોર એક્ઝામ્પલ સમજવાનું એ છે કે ભાઈ સાયુજ્ય છે
એનો રૂઢ અર્થ શું? એક્ય થઈ જવું. એનો રૂઢ અર્થ છે એક્ય, લય થઈ જવું. સમજમાં આવ્યું ને? એનો રૂઢ અર્થ છે. પણ અહીંયા યોગિક અર્થ લેવાનો છે કે સાથે રહેવું. સાયુજ્ય કામ્યયા એમ આવ્યું ને શ્લોકની અંદર, આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. તો સાયુજ્યનો અર્થ પુરુષોત્તમજી સમજાવે છે કે અહીંયા સાયુજ્યનો અર્થ કયા એંગલથી લેવો? યોગિક એંગલથી લેવો, યોગિક અર્થ લેવો. શું? યોગિક અર્થ જ ગ્રહણ કરવો ઉચિત છે. તેમ કરવાથી તેનો અર્થ બ્રહ્મની સાથે સર્વ સુખનો અનુભવ થાય છે. હે ને? શું થાય? બ્રહ્મની સાથે, ભગવાનની સાથે બધી લીલાનો આનંદ લેવો, ભગવાનના સ્વરૂપાનંદ લેવો, ભગવાનનો ભજનાનંદ લેવો. એ યોગિક અર્થ, સાયુજ્યનો અર્થ થયો. અહીંયા મહાપ્રભુજીએ જે સાયુજ્ય કામ્ય એમ કીધું ને, તો ત્યાં સાયુજ્યનો અર્થ પુરુષોત્તમજી કહે છે કે સહબ્રહ્મણા વિપશ્ચિતા, સર્વાન કામાન સહબ્રહ્મણા વિપશ્ચિતા, બધા કામને બ્રહ્મની સાથે એન્જોય કરવા. એનું નામ સાયુજ્ય. વિલય થઈ જવું નહીં. સમજમાં આવે છે ને વાત? વિલય થઈ જવું નહીં, પણ સાથે રહેવું. એનું નામ સાયુજ્ય. ભક્તિનું મુખ્ય ફલ અલૌકિક સામર્થ્ય છે અને સાયુજ્ય એ મધ્યમ ફલ છે. આ ઠેકાણે બાલાનું શાસન ન્યાયથી મધ્યમ ફલ બતાવવામાં આવ્યું છે. કેમ કે સ્વતંત્ર ભક્તિના સર્વ અધિકારી નથી. એટલે અહીંયા એક જનરલ ફલ બતાવી દીધું છે સાયુજ્ય, કે આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્ય. તો સાયુજ્ય ફલ કેમ ત્યાં મહાપ્રભુજીએ મૂક્યું? કેમ કે અલૌકિક સામર્થ્ય જે ફલ છે એવા ફલના બધા અધિકારી નથી. એટલે એક જનરલ સાયુજ્ય શબ્દ મહાપ્રભુજીએ મૂકેલો. એટલે પુરુષોત્તમજી એનો ખુલાસો કરે કે ભાઈ મુખ્ય ફલ તો અલૌકિક સામર્થ્ય છે, મહાપ્રભુજીએ તો સાયુજ્ય કામ્ય શબ્દ મૂક્યો. કેમ સાયુજ્ય કામ્ય મૂક્યો? અલૌકિક સામર્થ્ય કેમ ન મૂક્યું? જે સેવા ફલમાં મહાપ્રભુજીએ શ્રેષ્ઠ ફલ બતાવ્યું. આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય, આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય, અલૌકિક સામર્થ્ય કામ્ય એમ કેમ ન કીધું? સાયુજ્ય કામ્ય કેમ કીધું? આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય અલૌકિક સામર્થ્ય કામ્ય એમ નહીં કહેતા સાયુજ્ય કામ્ય એમ કેમ કીધું? તો એનો ખુલાસો પુરુષોત્તમજી કરે છે કે ભાઈ ભક્તિનું મુખ્ય ફલ તો અલૌકિક સામર્થ્ય છે, સર્વશ્રેષ્ઠ, જે મહાપ્રભુજીએ સેવાફલ ગ્રંથમાં વર્ણવેલું છે. અને સાયુજ્ય છે એ મધ્યમ ફલ છે. સાયુજ્ય ફલ છે મધ્યમ ફલ છે. અને આ ઠેકાણે બાલાનું શાસન ન્યાયથી મધ્યમ ફલ બતાવવામાં આવ્યું છે. કેમ કે સ્વતંત્ર ભક્તિના સર્વ અધિકારી નથી. એટલે જે સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ છે એના બધા અધિકારી નથી. કારણ કે સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ જે છે એનાથી તો અલૌકિક સામર્થ્ય રૂપી જ ફલ થાય છે. પણ અહીંયા જે સાયુજ્ય ફલ મૂકી રહ્યા છે મધ્યમ ફલ છે. અને આ ઠેકાણે બાલાનું શાસન ન્યાયથી મધ્યમ ફલ બતાવ્યું છે. બાલાનું શાસન ન્યાય એટલે શું? કે બાળકની પાસે કોઈ કાર્ય કરાવવું હોય તો આપણે એને કંઈક લાલચ આપીએ ને, ચોકલેટ આપીએ કે ભાઈ ચાલ આટલું લેસન કરી લઈ તો તને ચોકલેટ આપશું. તો એનું તાત્પર્ય આપણું કોઈ ચોકલેટ ખવડાવવામાં નથી, લેસન કરાવવામાં છે. સમજાણું ને? એને બાલાનું શાસન ન્યાય કહેવાય. નાના બાળકો હોય એને આપણે કાંઈ કાર્ય કઢાવવું હોય કે કાંઈ કામ કરાવવું હોય કે લેસન કરાવવું હોય કે ભણાવવું હોય આગળ, તો આપણે એને શું કહે? હા, ખરે ને? જો આ છોકરાવાળા આવી છે એને ખબર હોય, જેને હોય જ નહીં એને શું ખબર હોય? છોકરા હોય એને ખબર હોય કે જો આટલું લેસન કરી નાખ, આટલું જો તારો નંબર આવશે તને ગાડી લઈ દે. હા, સાયકલ લઈ દે, સાયકલ લઈ દે, કાંઈ બાઇક લઈ દે. તો એ બાલાનું શાસન ન્યાય છે. તો એ રીતના અહીંયા આ ઠેકાણે બાલાનું શાસન ન્યાયથી મધ્ય ફલ બતાવવામાં આવ્યું છે કે આટલું તું ભક્તિ કરીશ તો તને આવું સાયુજ્ય મળશે. આદિમૂર્તિ કૃષ્ણની સેવા કરીશ તો તને સાયુજ્ય મળી જશે. પણ એનો મતલબ એવો નથી કે સાયુજ્ય મુખ્ય ફલ છે. સમજો, પુરુષોત્તમજી કેટલી સૂક્ષ્મતાથી આ શ્લોકનો વિચાર કર્યો છે.
કે ભાઈ મહાપ્રભુજીએ સાયુજ્ય કામ્ય કેમ મૂક્યું? અલૌકિક સામર્થ્ય મૂકવું જોઈએ. હા, જો કબહી બળેગી ચોટી મૈયા, તો યશોદાજી કહે કે જો તારે ચોટી વધારવી હોય ને, આ ધોરી ધુમરનું ગાય દૂધ પી લે. આ દૂધ પી જઈશ તો જો દાઉની વધી ગઈ ને તારી વધી જાય. આ બાલાનું શાસન ને યશોદાજી વાપરતા કે જો તારે લાંબી લાંબી ચોટી કરવી હોય તો દૂધ પી લે, પેલા આટલું માખણ ખાઈ લે તો તારી ચોટી વધી જશે. બાળકને તો એમાં સમજાવાય ને. એમાં અહીંયા કહે છે કે જો તારે સાયુજ્ય જોતું હોય ને તો આદિમૂર્તિ કૃષ્ણની સેવા શરૂ કર, તો તને આદિમૂર્તિ કૃષ્ણની સેવાથી સાયુજ્ય પ્રાપ્તિ થઈ જશે. પણ એ સાયુજ્ય કાંઈ મુખ્ય ફલ નથી, મધ્યમ ફલ છે. પણ પુરુષોત્તમજી એમ કહે છે કે મુખ્ય ફલ તો સ્વતંત્ર ભક્તિથી, જે સ્વતંત્ર પુષ્ટિ ભક્તિથી એવું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે, એના અધિકારી બધા અધિકારી એના હોતા નથી. એટલે મધ્યમ ફલ સાયુજ્ય મૂક્યું કે જો હા નથી એમ બધાય હોય તો એમ કેત ને કે આદિમૂર્તિ કૃષ્ણ એવે સેવ્યા અલૌકિક સામર્થ્ય કામ્ય, એમ કેમ ન કીધું? સાયુજ્ય કામ્ય કેમ કીધું? એ બધા એના અધિકારી નથી એમ. અને બાલાનું શાસન ન્યાયથી મધ્યમ ફલ અહીંયા બતાવવામાં આવ્યું છે કે જો તમે કૃષ્ણનું ભજન કરશો તો તમને કૃષ્ણમાં સાયુજ્ય થશે. અને સાયુજ્ય છે એ તો પ્રસિદ્ધ છે ફલ. સાયુજ્ય પદ છે એ આમાં પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં. તમે જુઓ તો સાયુજ્ય પ્રાપ્ત થશે, સાયુજ્ય પ્રાપ્ત થશે, આવું લોકની અંદર એટલે કે શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ ફલ જોવા મળે છે. એટલે બાલાનું શાસન ન્યાયથી એને આ રીતના મહાપ્રભુજીએ સમજાવ્યું છે. બાલાનું શાસન ન્યાયથી મહાપ્રભુજીએ નિબંધમાં આ શબ્દ મૂક્યો છે કે વેદની અંદર જે યજ્ઞ યાગાદિક બતાવ્યા એમાં સકામ યજ્ઞ બતાવ્યા છે કે યજ્ઞ કામો સ્વર્ગ કામો યજન, સ્વર્ગની કામના હોય એને યજન કરવું, યજ્ઞ કરવું. તો હવે વેદનું તો તાત્પર્ય કાંઈ આવા ક્ષુદ્ર ફલો માટે યજ્ઞ કરવાનું થોડું હોય, ન હોય. વેદ તો આ ભગવાનની વાણી છે, એ કાંઈ આવા ક્ષુદ્ર ફલો માટે યજ્ઞ કરવાનું થોડું કે. મહાપ્રભુજીએ નિબંધમાં આ વાત સમજાવી છે કે ભાઈ આવું ફલ વેદમાં બતાવ્યું છે કે પશુપુત્રાદિની કામના હોય કે સ્વર્ગની કામના હોય તો તમે આવા યજ્ઞ કરો. પણ એ બાલાનું શાસન ન્યાયથી વેદ બતાવે છે કે ભાઈ જો તમને આવું ફલ બતાડવામાં આવ્યું તો તમે યજ્ઞમાં પ્રવૃત્ત થશો, તમે એવો યજ્ઞ કરશો એટલે તમને પશુપુત્ર ધન આવું મળશે, તમને સ્વર્ગ મળશે. એટલે તમને વેદમાં દ્રઢ વિશ્વાસ આવશે કે આવો ભાઈ જો વેદે જે આજ્ઞા કરી એ રીતના મેં યજ્ઞ કર્યો એટલે મને આવું ફલ મળ્યું. આમાં તમે પછી વેદ માર્ગમાં આગળ વધી શકશો. વેદ માર્ગમાં બતાવેલા ફલો જે છે એ તમને પ્રાપ્ત થશે બાલાનું શાસન ન્યાયથી કે જો એને સમજાવવા માટે કે જો તું આટલો યજ્ઞ કરીશ તો તને સ્વર્ગ મળી જશે. પણ હકીકતમાં વેદનું તાત્પર્ય સ્વર્ગમાં નથી. વેદનું તાત્પર્ય તો બ્રહ્મ જ્ઞાનમાં છે, વેદનું તાત્પર્ય તો બ્રહ્મની પ્રાપ્તિમાં છે. ભાઈ આવું ફલ મળી જશે પછી ધીરે ધીરે એને એ જે વેદના કર્મો કરવામાં આનંદ આવવા લાગી જશે. પછી એને એમ થશે કે ઓહો આવા ક્ષુદ્ર ફલોને શું કરવા, આના કરતાં તો આપણે જે વેદની અંદર બતાવેલો માર્ગ છે એ તો વધારે આના કરતાં આનંદાત્મક છે. સમજમાં આવ્યું ને? તો એમ કરતાં કરતાં પછી આવા ક્ષુદ્ર ફલોમાંથી એની આસક્તિ નીકળી જશે, નિષ્કામ કર્મ કરવા લાગી જશે. એ બાલાનું શાસન છે. ભાગવતમાં પણ તમે બધા અધ્યાયના અંતમાં જુઓ ને તો ફલો બતાવ્યા કે આ અધ્યાયનો પાઠ કરશો તો તમને આવું ફલ મળશે, આ અધ્યાયનો પાઠ કરશો, નલકુબેરની સ્તુતિનો પાઠ કરશો તો તમને આવું ફલ મળી જશે, પછી ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કરશો તો દુઃસ્વપ્ન નાશ થઈ જશે, રાસલીલાનો અધ્યાયનું તમે શ્રવણ કીર્તન કરશો તો તમારો હૃદ રોગ કામ રોગ દૂર થઈ જશે, આવું ધન મળી જશે. આવું શા માટે કીધું? ભાગવતના એક એક અધ્યાયના અંતમાં ફલ કેમ બતાવ્યું? બાલાનું શાસન ન્યાયથી કે કમસે કમ એને ભગવાનની લીલામાં રુચિ થાય કે ભગવાનની આવી લીલાઓનું શ્રવણ કરવામાં પ્રવૃત્ત થાય. કારણ કે આવી લાલચ આપી હોય તો એને
એમાં પ્રવૃત્તિ થાય ને બાલાનું શાસન ન્યાયથી. જેમ બાળકોને પણ કોઈ કામમાં પ્રવૃત્ત કરવા હોય તો આપણે એને લાલચ આપીએ છીએ ને, પણ એમાં પુષ્ટિભક્તો છે એને ફસાવાનું નથી હોતું. આવા ફલો ભાગવતમાં બતાવ્યા છે, એ આપણી પરીક્ષા માટે બતાવ્યા છે કે આપણે એમાં ફસાઈ કે નહીં. જો ફસાઈ ગયા તો પછી પુષ્ટિભક્ત નથી. કોઈ પ્રવાહી જ અંદર ઘૂસી ગયા છીએ કે કોઈ મર્યાદા છે ભક્ત, તો એને એ આવા ફલોથી આવું ભાગવતમાં બતાવેલું લીલાઓનું શ્રવણ કીર્તન કરશે. આપણે કોઈ એવા પ્રયોજનથી લીલાઓનું શ્રવણ કીર્તન કરવાનું નથી. આપણે તો આનંદથી કરી રહ્યા છીએ, ફલરૂપ માનીને કરી રહ્યા છીએ. એ લીલાઓનું શ્રવણ કરવું એ જ આનંદ છે. આપણે કાંઈ એવા ફલ જોતા નથી. આપણે કોઈ ભાગવતની અંદર દરેક અધ્યાયોના અંતમાં બતાવેલા ફલોની કામના પુષ્ટિભક્તને હોતી નથી, અને જો હોય તો એ પુષ્ટિભક્ત નથી. સમજી જાઓ. આવા ફલોની જો કામના એને હોય તો એ પુષ્ટિભક્ત નથી. એટલે એ બાલાનું શાસન ન્યાયથી ત્યાં ફલોની વર્ણન કરેલું છે. તો આ રીતના ભજનમ સર્વરૂપેષુ ફલસિદ્ધે તથાપિતુ આદિમૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યયા. ફલસિદ્ધિને માટે ભગવાનના સર્વરૂપોનું ભજન કરવાનું કહેલું છે, પરંતુ પરબ્રહ્મને વિશે સાયુજ્યની કામના માટે તો આદિમૂર્તિ કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ, કૃષ્ણની સેવા કરવી જોઈએ. એટલે આગળના શ્લોકમાં એ વાત આવી ને કે સૂર્યાદિ રૂપ ધ્રુક બ્રહ્મકાંડે જ્ઞાનંગ મીર્યતે પુરાણેસ્વપી સર્વેશુ તત્તદ્રૂપો હરિસ્તથા. તો બધાને એમ થાય કે ચાલો તત્તદ્રૂપ હરિ છે તો એ દેવી દેવતાનું જ ભજન કરીએ શું વાંધો. તો ભગવાને શું કીધું કે નહીં ભાઈ, એ મારું ભજન અવિધિપૂર્વકનું છે. મારી પ્રાપ્તિ કરવી હોય સાયુજ્યની તો તમે આદિમૂર્તિ કૃષ્ણની મારું ભજન કરો, જે પરબ્રહ્મ છે એનું ભજન કરો. સમજમાં આવી ને વાત? એટલે બધા પાસાઓનો સાંગોપાંગ વિચાર મહાપ્રભુજીએ કરેલો છે કે પુરાણે સ્વપી સર્વેશુ તત્તદ્રૂપો હરિ તથા. પુરાણની અંદર જે દેવી દેવતાનું વર્ણન છે તે રૂપે હરિ જ હોય તો અમે એને જો તો ભજન કરી રહ્યા છીએ. તો ભગવાન એમ કે જો તમે એનું ભજન કરતા હોય તો એ અવિધિપૂર્વકનું ભજન છે, ઇનડાયરેક્ટલી ભજન છે. હું પ્રાપ્ત ન થાવ, કરવું હોય તો કરો. ભલે મારા જ વિભૂતિ છે, મારું જે સામર્થ્ય છે, મારા જ અંશરૂપ છે, તો પણ દેવી દેવતાનું ભજન કરવાથી ભગવાન ન મળે. એટલે આ શ્લોક વાંચીને કોઈ એવું કે વિચારે કે ઓહો જુઓ પુરાણોમાં દેવતાનું વર્ણન છે એ રૂપે હરિ જ બન્યા છે. હરિ બન્યા એટલે કાંઈ એનું ભજન કરવા માટે નહીં, હરિનું મહાત્મ્ય સમજાવવા માટે આ વાત આવી. બાકી એને ભજશો તો કાંઈ વાંધો નહીં, અવિધિપૂર્વકનું ભજન છે, કૃષ્ણ નહીં મળે. કોઈ પણ દેવી દેવતાને તમે ભજો તો એ ભગવાનના વિભૂતિ છે, તત્ત દેવી દેવતાઓથી તમને એની જે ઓથોરિટી ભગવાને આપી એવું ફલ તમને આપશે. પણ ભગવાન કે મોક્ષ ફલ છે, ભગવાનની વાત તો દૂર રહી, મોક્ષ પણ નહીં આપે. ઇન્દ્રનું ભજન તમે કરો કે વરુણનું કે સૂર્યનું કે અગ્નિનું કરો તો એને તમે કહો કે અમને મોક્ષ આપશો, તો એમ કે ના ભાઈ એ અમારું સામર્થ્ય નથી, એ સામર્થ્ય ભગવાનનું છે. સમજમાં આવી ને વાત? તો બધા પાસાઓને મહાપ્રભુજીએ બહુ ડિટેલ્સથી સમજાવ્યા છે. અહીંયા આપણો આ 13મો શ્લોક સંપન્ન થયો. સમજાણું? આવું હરિનું મહાત્મ્ય સમજે અને અન્યાશ્રય કરે પછી આવું હરિનું મહાત્મ્ય કોઈ શ્રવણ કરે તો અન્યાશ્રયનો વિચારે ના. ચલો અહીં સુધી આપણે રાખ્યા, આવતા વખતે આગળ લેશું. સમાપન કરીએ, થોડીક વાર છે.